હરિહર હરિહરના આંગણે હાકલ પડે ને આવીએ, એનાથી એ વિશેષ યાદ આવે ને આવીએ ને દિલના એક ખૂણામાં હરિહર, શિવ અને નારાયણ એ આપણા જીવન સાથે વણાયેલા હોય તો એને કોઈ યાદ કરવાનું ન હોય, એની એક પલક ઝપકે ને આપણે આ ઈશ્વર આશ્રમના આંગણે એટલે હરિહરના આંગણે આપણે દોડતા આવીએ છીએ. આજે તો મહાન પર્વ શિવરાત્રિનો આપણા વચ્ચે ચાલી રહ્યો છે. એની સાથે સાથે પૂજ્ય કરશનરામજી મહારાજ, ગુરુ શાંતિરામજી મહારાજની આજે નિર્વાણ તિથિ છે. આવો ઐતિહાસિક પ્રસંગ ને જે અત્યારે કુંભ સ્નાન આપણે આજરોજે જે પૂર્ણ થાય છે, આ કેટલો મહાન ઉત્સવ કહેવાય. આ ઉત્સવનો જ્યારે અનેરો હિન્દુ સમાજ વચ્ચે ઉત્સવ આવતો હોય ત્યારે એ પાવન ઘડીએ આ ઈશ્વર આશ્રમ વઢાઈના ગાદીપતિ શ્રી મોહનદાસજી બાપુ અને એમની સાથે યોગેશદાસજી બાપુ, હવે કચ્છનું એક પણ ઘર બાકી નહીં હોય કે યોગેશદાસજીને ઓળખતા ન હોય. એમના દર્શન આપણે સાધુ જીવનના આજે આપણે થઈ રહ્યા છે. વોટ્સએપ ઉપર કે યુટ્યુબ ઉપર આપણે એની ઈશ્વર આશ્રમની ભાગવત સપ્તાહ અને દેવપરની શિવકથા આપણે સાંભળી ને બાપુને આપણે ભલામણ કરી કે બાપુ આપણું ગઈકાલે ત્યાં આગળ પૂર્ણાહુતિ થાય છે કથાની, તો આ મહાન પર્વ પ્રસંગે અમને પણ વાણીનો લાભ આપો ને એમાં હજુ ભૂખ્યા જ છીએ. તો બાપુએ આપ સર્વેનું માન રાખી આજે આપ એમની અમૃતવાણીનો લાભ આપવા માટે ખાસ અત્રે પધાર્યા છે. તો આજના પ્રસંગને અનુરૂપ મોહનદાસજી બાપુને, યોગેશદાસજી બાપુને હું કહીશ કે તમે જ પૂરતો સમય અમને કાંઈક ને કાંઈક માટલામાં પીરસીને જાઓ એવી આપણા સર્વેના વતીથી હું એમને વિનંતી કરું છું. પૂજ્ય યોગેશદાસજી બાપુ. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोत्तमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो रामचंद्र भगवान की जय. गुरुजी महाराज, माधवराम जी महाराज, करशनदास जी महाराज, गदानंद गणपति महाराज, पवन सुत हनुमान जी महाराज, जज्ञा भौमनी सुरभि गैया मात, अपने अपने गुरु महाराज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव.
બાપ કાલે દેવ પર હતા શિવ કથામાં, અને આજે ગુરુજીના ચરણોમાં છીએ. અહીંયાથી યાત્રા શિવપુરાણની ચાલુ કરી હતી. આ સમાધિએ માથું નમાઈ કે બાપ બાજી તારા હાથમાં છે, આશીર્વાદ લઈ. અને મહારાજજીએ પ્રેરણા કરી હતી, ગુરુ મહારાજે, અને હાકરની પોટલી આપી હતી. પ્રસાદ, અને એનો એ પ્રસાદ બાપાનો. ગુરુ મહારાજોની અપરમ લીલા હોય છે. અને આજે પણ પૂર્ણાવતીના પછી બીજા જ દિવસે કૃષ્ણ મહારાજની તિથિ, ભાગ્યની વાત છે. એટલે મને એમ થતું હતું સાંજે કે આ તારીખનું મુહૂર્ત બાપુએ કાઢ્યું કે યજમાને કાઢ્યું. આ તારીખ સેટ થઈ એટલે, પણ પછી મને એમ થયું કે કોઈએ કાઢ્યું નથી મુહૂર્ત, એને કાઢ્યું સમાધિ. જીવોને લાભ લેવા માટે, લાભ આપવા માટે આ ગુરુની લીલા છે. અને મને જે લાભ મળી રહ્યો છે, તમને તો આનંદ હશે, બાપુની વાણી સાંભળી, પણ મને જે લાભ મળી રહ્યો છે એ માત્ર આ લાભનો અનુરાગી એ મોહનદાસ બાપુ છે. એટલે મોહનદાસ બાપુના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ. બાપ ખૂબ જ સાધુ સંતોના દર્શન કર્યા છે, સંગમાં રહ્યા છીએ. જીવનમાં, મારા જીવનમાં કોઈ પ્રિય પાત્ર સાધુ તરીકેનું હોય. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાય. એક કોઈ શિખરબદ્ધ મંદિર બની જાય, સરસ મજાનો આશ્રમ બની જાય, થોડા સેવકો બની જાય, સમાજમાં થોડું મંચ મળી જાય, પછી એની રહેણી કેણી, એની ચાલ, એનું બોલવાનું બધું બદલાઈ જાય, એના જીવનમાં અદ્યતનતા આવી જાય, સાધુ સ્વરૂપ બદલાઈ જાય, સાધુનો સ્વભાવ બદલી જાય, સહેજ પણ લક્ષ્મીજીનો પ્રભાવ. મોહનદાસ મને પ્રસન્ન અને દિલને અડવાનું કારણ એક જ છે, સરળ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ. કારણ કે બીજાને તો એની શિખરની જ હોય દાસ્તાન, અને એમાં જો એનું આટલું બધું બદલી જતું હોય બધાનું, તો અહીં તો વિરાસતનો, આટલી મોટી વિરાસતનો ધણી છે આ, પણ છતાં એના સ્વભાવમાં લેશ માત્ર ક્યાંય ફેર નથી. એટલે આપણને ખૂબ જ નાના સાધુઓને આવા સાધુના ચરણોમાં રહેવું, એવું મન અદ્ભુત લીલા છે. એટલે ખૂબ આનંદ છે. અને આ તો પરંપરા છે. એક વ્યક્તિએ કોઈ ઊભું કરેલું હોય તો સમજ્યા એક પેઢીને જતા 100 વર્ષ લાગે, 125 વર્ષ લાગે, 75 વર્ષથી બીજી પેઢી બદલાવાનું ચાલુ થાય. તો આ તો કેટલી પેઢી આ ટેકરે. આ તો અત્યારે આપણે આ બધું જોઈ રહ્યા છીએ, સારું તલાવ જોઈ રહ્યા, આજુબાજુ મંદિરો, આ સંસ્થાઓ જોઈ રહ્યા છીએ. પણ આજથી 50-100 વર્ષ પહેલા જે ધૂણા ધખાયા હશે, કેવી પરિસ્થિતિ હશે. તો એમને નથી આ જગ્યા છોડી અને નથી આપણા ઘરના ઉમળા છોડ્યા. કેટલું મોટું તપ હશે બાપુ આ સાધુ. અત્યારે તો મોહનદાસ બાપુને કોઈ કહે કે બાપુ મારા ત્યાં પધારજો તો વ્યવસ્થા થઈ જાય,
એને ઠેઠ ઘર સુધી પહોંચાડવાની ક્યાં થઈ. પણ મને એમ થાય, રાત્રે હું વિચારતો હતો, વિચારો આયા કરે કે આ સાધુએ કેવડી ઘર ગોત્યા હશે, કેવડી ગયા હશે, ક્યાં ઉતર્યા હશે, કઈ બસો પકડી હશે. આને તો મોબાઈલ નતા, ચલો લોકેશન ઉપર જતા રહી. આજે લોકેશન છે તો બાપુ ભૂલા પડી જાય છે. લોકેશન હોવા છતાંય ભૂલા પડી જઈએ છીએ આપણે. બાપ તો આ સાધુડા કેવડી ફર્યા હશે. અત્યારે તો ક્યાંક બહાર જવું હોય તો 2 દિવસ તો આપણે તૈયારી કરીએ છીએ, બેગ આ તે બધું. અરે છેલ્લે માથામાં નાખવાના તેલ, બ્રશ આદિ બધું પાછું લિસ્ટ લઈને ગણીએ કે આટલું બધું તૈયાર થઈ ગયું બધું તે. અરે નાઇટ ડ્રેસ સાથેના આ પ્રવાસો અદ્ધતનતા તમે જુઓ. તમે આટલી અદ્ધતનતાથી આપણે પ્રવાસ કરીને હગાના ત્યાં જવાનું હોય તોય આટલી તૈયાર કરીએ. તો આ ગુરુજી મહારાજે આપણા જીવ પર કેટલી કૃપા કરી છે. ક્યાં લખડતો ગામડે ઉતરે કંપા. આપણે તો ત્યારે કોઈ બંગલામાં કઈ મોટા શહેરમાં બધા નતા, આપણા બધા રહેતા. તો એ ગુરુજી ચિંતા કરતા કે મારો જીવ અહીંથી ગયો છે, એના પરિવારના અસ્તિત્વ ટકાઈ રાખવા માટે, રોટલા રળવા માટે, તો લાય હું જઉં વાહેનો વાહે. અને એવા કંપા એવી જગ્યાઓ પર ખેડ મારી આ ગુરુજીઓએ. કપડાના ઠેકાણા નહીં, ચપ્પલના ઠેકાણા નહીં. અત્યારે તો તમે બહાર જવાનું હોય તો 3-3, 4-4 જોડી ચપ્પલ હોય, અને એ કપડાના મેચિંગ પ્રમાણે ચપ્પલ હોય. હા, અને તોય આપણને શાંતિ નથી. તો આ ગુરુ મહારાજજી, આ સાધુ સંતોએ, એની ભાઈ કઈ જબ્બાના લાઈનો નથી ઠેકાણી. જે થેલી નાખ્યો વાળી, ઇસ્ત્રી નથી બાપુ કશી. આ તિથિઓ એના જીવનને વાગોળવાની છે. આમ તો ગુરુજીઓ, આવા સિદ્ધ મહાત્માઓ નિર્માણ તિથિ હોય એની, નિર્વાણ તિથિ. નિર્વાણ તિથિ મતલબ એ આ ભૂમિ ઉપરથી જતા નથી. દેહ તો બદલાય, પણ જતા નથી. એની ચેતના જતી નથી. અને જાય ને તો એ ગુરુ ના કહેવાય. કારણ કે જતા એટલે નથી કે એને કંઠિયું બાંધીશ બાબુ. એને કંઠિયું બાંધી, એને જ્યાં જ્યાં કંઠીઓ બાંધી છે અને જે જીવને અપનાયા છે ને, એની ચિંતા કદાચ તમે તમારા છોકરાની ના કરો, પણ આ ભારત દેશની ભૂમિમાં સંતોએ ચિંતા કરી છે. એને ખબર છે કે આ જીવોની જવાબદારી છે. જીવોની જવાબદારી છે. એટલે એ નિર્માણ કરે છે. મને બાપુ વચ્ચે વાત કરતા હતા કે અહીંયા જેટલા આપણા સાધુ સંતો થયા, જે ચેતન સમાધિઓ છે, એ બધાએ દિવસો ફિક્સ કર્યા છે. તમે બધાની તિથિ લઈ લો, એકે દિવસ કોઈ મોડો દિવસ જ નક્કી નથી કર્યો. એકેય મોડો દિવસ નથી. આ શિવરાતના દિવસે આ શરીર બદલવું એ આપણા હાથની વાત છે. તો એ જીવ કેટલો ચેતન હશે. લાગે આપણને સાદા નાતે, પણ કદાચ એના ચહેરા ઉપર તમે એના ચહેરાના દર્શન કરજો. મેં તો સવારમાં કર્યા. આમ 2 ઘડી એના ચહેરા સામે છે ને આમ દર્શન કરજો, તમને ખબર પડશે. ચેતનાઓ અંદરથી આમ આપણને એમ થાય કે આમ જાણે હમણાં હાથ આપણા માથા પર બેસે. આ દિલથી તમે દિલથી દર્શન, આ દર્શન મૂર્તિઓના ખાલી આંખો બંધ કરીને આમ જતું રહેવાના નથી. આ તમને કંઈક જોઈતું હોય તો અહીંયા હૃદયના બીજા બધા બારણા બંધ કરીને ગુરુઓની મૂર્તિમાં કે ગુરુદેવની છબીની સામે હૃદયને બંધ કરી અને આંખો એની આંખો સાથે મેળવરાઈ અને તમે ખાલી જોજો. યાર આમ જોજો. તમને ખૂબ મહત્વની વાત કરું, બહુ મહત્વ. એક સાધુ તરીકે દીકરાને માં દૂધ પીવડાવે. બાપુ અહીંયા સુધી પહોંચવા માટે તો હૃદય જોઈએ.
દીકરાને માં દૂધ પીવડાવે ને તો દીકરાની નજર માના મુખ સામે હોય. બેનો, ખૂબ મહત્વની વાત છે. નાના દ્રશ્યો હોય ત્યારે જોજો. દીકરાને દૂધ પીવડાવે ને તો એ દીકરાની નજર માની સામે, કારણ કે એને ખબર છે કે માં મને અમૃત પાન કરાવે. એ રીતે આ પિંડને તારવા માટે ગુરુજી છે ને એ માં છે. માં. અને એની સામે તમે નજર કરો ને એટલે એની નજર પર આપણી સામે જોવાય. આ પિંડ માટે કોઈ મહત્વનું આપણા જીવનમાં કોઈ પાત્ર હોય. ભગવાનને તો આપણે જોયા નથી, અને ભગવાનના દર્શન કરે એવું ભજન તો મારો ભગવાન. કેટલા જન્મમાં શરીરને બદલવા પડે અને ક્યાંક એ રસ્તા ઉપર જઈએ અને ભગવાન, એ તો બહુ લાંબી સફર છે. આપણા પ્રામર જીવોનું કામ નથી. અને ભગવાનનું ભજન અને ભગવાનનું નામ કરે અને એટલું થાય ને તો એ ક્યારે થાય કે આવા સમર્થ ગુરુઓનો હાથ આપણા ઉપર હોય અને એની કંઠી આપણા ગળામાં હોય તો એ ભગવાન, એ સદગુરુ આપણને ગમે ત્યાં જતા હોય ને તો પકડી અને એના સાનિધ્યમાં લાવવાનો પ્રયત્ન કરે. તમને 12 મહિનામાં એકવાર તો જો ગળી હોય, કંઠી હોય ને, તો ગમે તેટલો વ્યસ્ત જીવ હોય પણ એને 12 મહિનામાં એકવાર તો ગુરુ યાદ આવે. આ ગુરુનું તપ છે, આ કંઠીનું તપ છે કે એને 12 મહિનામાં એકવાર તો એમ થાય કે લાઈન ગુરુ ભાઈ જો. એટલે અદ્ભુત આમને એ સિદ્ધ પુરુષો છે, સિદ્ધ આત્માઓ છે, એનો આપણને અહીંયા સાબુતી આપી કે આવવાના દિવસો ને જવાના દિવસો એ નક્કી કરીને જ આવ્યા હતા. આપણા કોઈ આવા પવિત્ર દિવસો આપણા નક્કી નથી હોતા. એ એનું ભજન બતાડે છે અને એ એનું તપ બતાડે છે. એટલે આપણે બધા ખૂબ ભાગશાળી છીએ કે આ ટેકરા પર આ સાધુ સંતો અને આ ગુરુ મહારાજના ચરણોમાં આપણા પિંડ છે. આનાથી બીજું કયું ભાગ્ય કહેવાય આપણા માટે. કારણ કે દીકરાની ચિંતા મા બાપ કરે, પરિવારની ચિંતા વડીલ કરે, ગામની ચિંતા ગામના મુખિયા કરે. એમ કરતા કરતા દેશ સુધી આપણે પહોંચીએ. પણ આ 5-6 ફૂટની કાયા પિંડની એને મોક્ષ પાવાની કોઈ ચિંતા કરતું હોય, પુનરપી જનનમ પુનરપી મરણમ, તો આ કાયામાંથી, પીડાના પિંડમાંથી કોઈ છોડાવવાની ચિંતા કરતો હોય તો ગુરુદેવ છે. ગુરુદેવ. કારણ કે જ્ઞાન વગર, રસ્તા વગર મંજિલ મળતી નથી. દરિયામાં આપણને ખબર નથી કે સામે કિનારા ક્યાં છે, પણ આવા ભૂગવતા દરિયામાં ગુરુરૂપી કોઈ જહાજ મળી જાય તો એમાં સફર થઈ જાય તો સામે કિનારે. બાકી આપણી નજર તો કઈ રસ્તા દેખાતા નથી આપણી નજરને, કે સામે કિનારા પણ દરિયામાં નથી દેખાતા. પણ આપણને ખબર છે કે આપણે જહાજમાં બેઠા છીએ તો આ જહાજ કિનારા બાજુ જશે. કેમ કે એનો હાંકનહાર છે કોઈ, અને એને કિનારો દેખાય. વાત એ સાચી. તમે જોજો, સમુદ્રમાં બેસો તો તમને કિનારા નહીં દેખાય, તમને પાણી 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 જ દેખાય છે. પણ એની અંદર જે કેપ્ટન બેઠો છે એને ખબર છે કે આ બાજુ જઈશ એટલે આટલા સમય પછી કિનારો આવશે. અને જ્યાં નજીક નજીક આવા થાય ને ત્યાં તમને ઝાંખું 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 દેખાવા માંડે કે હવે કંઈક દેખાય, હવે કંઈક દેખાય. એમ કરતાં 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 તમારી ધીરજને ધીમે 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 કિનારા બાજુ લાવે અને લાઈટ પછી એવું સરસ મજાનું જહાજ ઊભું રાખે અને પછી કે વિસલ મારે કે હવે ઉતરી જાઓ ધીમે. ત્યાં સુધી આપણને મધદરિયે કિનારા નથી દેખાતા પણ ગુરુજીને દેખાય છે. આવા સિદ્ધ મહાત્માઓ સંતોને દેખાય છે. એટલે એમ કહે છે જહાજમાં બેઠા પછી કે કોઈ એક સાઈડ નહીં થઈ જવું, કોઈ દિશા બદલવી નહીં. જ્યાં બેસાડ્યા તમને ત્યાં જ બેસી રહો. ખાલી જોવો આજુબાજુ પણ ઊભા ના થશો. જો તમારું બેલેન્સ બગડ્યું, મતલબ તમે તમારા નિજી આનંદમાં આમથી આમ ને આમથી આમ જહાજમાં કર્યું તો જહાજ એવી કેટલી હોડીઓ ડૂબી જાય. બાપુ એક સાઈડ બધા થઈ ગયા ને એમાં પલટી થઈ જાય. એટલે ગુરુજી આપણને જ્યાં બેસાડ્યા છે આપણને એની નાવમાં બેસાડ્યા છે. આજ નહીં તો કાલ પણ કિનારા તો મળશે મળશે ને મળશે. કારણ કે સમર્થ સાધુઓના આપણા ઉપર હાથ છે, ગુરુ મહારાજજીના હાથ છે.
તો આપણે શું કરવા? આપણે આપણી મંજિલ, આપણે આપણા પરિણામ બાજુ જવું હોય ને કિનારા આપણને મળે તો આ પેઢીની ફરજ છે ગુરુજીની સેવા, ગુરુજીના વચનોની સેવા, ગુરુજીના કેણની સેવા. એ મોટામાં મોટી જીવ માટે સેવા છે, પૂજા છે. સીધું ભગવાન પાસે પહોંચાતું નથી. એટલે આ સાધુ સંતોએ, આ ગુરુજ્વરોએ પોતાના જીવનો ખપાયા છે અને એમનું કલ્યાણ તો થયેલું જ હતું. શું કામ આવડી ફરે? આટલું બધું દુઃખ વેઠીને સમાજમાં શું કામ ફેરે? એમને ખાવાનું નહોતું મળતું, એમનો પેટનો ખાડો ભરાતો નહોતો એટલે ફરતા હતા. પણ સાધુ એટલે ફર્યા છે તમારું મારું કલ્યાણ કરવા માટે. મારા આંગણે બેઠો બેઠો બે માળા ફેરવે ને, હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય. આવા સાધુ હાથ, એ દ્રશ્યો મેં જોયા છે પહેલાના સાધુનું, જે આપણા ઘરે પરિભ્રમણ કરતા ને ગામડામાં આવતા એટલે દીવો કરાવરાવે. આજે પણ મોહનદાસ બાપુની હારે જવું ને તેને ભગવાનના ગોખમાં દીવોને એવું તૈયાર કરીને રાખ્યું હોય અને એમ કે બાપુ આરતી કરો. એવા દ્રશ્યો આપણે જોઈએ ત્યારે ઘરના ઉંબરાના આશીર્વાદ આપવાનું મન થાય કે ધન્ય છે આવા ઉંબરા, ઘરના ઉંબરા કે આજ પણ ગુરુજીને બોલાવીને ઠાકોરજીની આરતી ઉતારવા છે. આ ઘરની બહુ પવિત્રતા છે. ક્યાંક ઉર્જા આઘી પાછી થતી હોય, કોઈ ખોટા વિચારો કે કોઈ ગ્રહો આઘા પાછા થતા હોય, પણ ગુરુ એવો સમર્થ છે અને એટલી મોટી પરંપરાનો છે કે બાપ એના પગ જાણે આપણા ઉંબરાઓને આવે ને ત્યારે બધા ગ્રહો છે ને સ્થિર થઈ જાય. અને એ ઠાકોરજીને જાણે દીપ પ્રગટાવે ને બાપુ, એના અંધારામાંથી અંજવાળા થાય એટલે આગા પાછા જે આપણા કર્મો, આગા પાછા જે આપણા ગ્રહો થતા હોય એ બધું ઠેકાણે આવી જાય. આ ગુરુનું ફળ છે. આ ગુરુને ઘરમાં આવે ને એટલે આપણા વડવાઓ કરતા અગરબત્તી હળગાવે, ધૂમ. આ પરંપરા ખૂબ મોટી અને મહત્વની પરંપરા છે કે વર્ષે દાડે પણ એકવાર આપણા ઘરના ઉંબરે ગુરુ મહારાજ જરૂરી છે. ઘરની ચેતનવંતા, ઘર આપણા ચેતનવંતા રાખવા હોય તો જરૂરી છે. અને આ પેઢીને તો મારી નમ્ર વિનંતી છે, આ પેઢીને કે આપણે અહીંયા પહોંચ્યા છીએ કારણ કે આપણી ભાઈ ગુરુ મહારાજ છે, એટલે નવી પેઢીને હવે પછી તમારી નવી પેઢીને પણ આ પરંપરામાં તમે એને મજબૂત કરજો. માત્ર તમે રાજી રહ્યા અને તમે આવીને અહીં જતા રહ્યા તો બાપ છોકરા ભટકાઈ જશે ને તો પાછા વાળવા બહુ કઠિન પડશે. નહીં સમજે, એના પગ અહીં ઘસાશે, એના પગ અહીં આવશે અને પગથિયે ઘસે અને આ માથા એના અહીં નમશે ને તો એને ખબર પડશે કે મારા બાપ દાદા અહીં સુધી પહોંચ્યા તો એની પાછળ કઈ ઉર્જા હતી. તો આ જ ઉર્જા હતી. આટલા વર્ષો પછી, આટલા વર્ષો પહેલા આવી જગ્યાએ આવા મોટા ધંધા, આવી મોટી દુકાનો, આવા મોટા શોરૂમ, આવી મોટી લાટીઓ, આવા મોટા બંગલા, આટલી મોટી ગાડીઓ, આટલી મોટી વાડીઓ અને આ લીલા લહેર જે કરે છે એ સંતાનને તમારા ખબર પડશે કે મારા બાપની પાછળ કોઈ ઉર્જા કામ કરતી હોય તો ઓધવરામના ટેકરાની ઉર્જા કરે છે, ગુરુ પરંપરાની ઉર્જા કામ કરે છે. બાપુ નકર બીજાથી ત્રીજા ગામ જાઓ તમને પાણી પાનારું કોઈ નથી મળતું. એડ્રેસ વગરની ગાડીઓ ક્યાં જ્યાં જાય અને ગમે ત્યાં જાય એનું કોઈ ઠુકાણું નથી. આપણે બધા સેટ થયા છીએ માથા મારી નહીં તે, કારણ કે ઓધવરામે ચિઠ્ઠી લખીને આપણા ગુજામાં મૂકી દીધી, જા બેટા નીકળે, હું તારી પાછળ છું. આ ગુરુ મહારાજે ચિઠ્ઠી લખીને મોકલી દીધી હતી. મગજમાં તો એડ્રેસો નહોતા એવા મેં હજારો પરિવાર જોયા કે અહીંથી જાણે નીકળ્યા ને તને ખબર નથી ક્યાં જવું. અહીંયાથી નીકળ્યા નાના નાના બચ્ચાઓને લઈ ત્યારે ખબર નથી કે અમે ક્યાં જશું અને આગલી રાતનો વિહામો ક્યાં હશે, કોઈને ખબર નથી. પણ એને એટલી ખબર હતી કે ગુરુજીના ઓલે માથા નમાઈને અમે નીકળ્યા છીએ તો ગુરુજી અમારી રક્ષા કરશે. અને ગુરુજી ભૂખ લાગે તો ખાવાનું આપશે, તરસ લાગે તો પાણી પણ આપશે અને રાત પડશે તો ક્યાંક ને ક્યાંક ઓટલાનો વિહામો આપશે. ગુરુજીને ઓળખ્યા વગર અને ગુરુજીની સેવા કર્યા વગર આ કૃપા મળતી નથી. અને ગુરુજીની જો કૃપા મળી
તો ભગવાન દૂર નથી દૂર નથી. એની કૃપામાં જ ભગવાન છે. હું તો એમ કહું છું ભગવાનના દર્શન કરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે એની કૃપાનું જે દર્શન છે, એની કૃપાની જે આભા છે, એ જ મારા ઠાકોરજીનું દર્શન છે. એટલે તો તમે દરેક વસ્તુ, તમે દરેક જગ્યાએ તમે જો શાસ્ત્રો ચાલુ કરો, ભજન ચાલુ કરો, પૂજા ચાલુ કરો, તો તમારા ભજનમાં, તમારા કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ના આવે. એટલે ગણપતિને યાદ કરીએ છીએ ને બીજા જ દમરમાં ગુરુજીને યાદ કરીએ છીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તમે વિચ કરો પર બ્રહ્મ, કે જે આ જીવ છૂટો પડીને આવ્યો છે એ પરબ્રહ્મ કોને કીધા? ગુરુજીને કીધા. એ આ ગુરુજી. આપણે બહુ ભાગશાળી છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે બા, આપણે તો આપણા ઠેકાણે પહોંચ્યા, પણ આપણી મહેનતની જે જાહો જલાલી ઊભી થઈ છે ગુરુજીના આશીર્વાદથી, તો હવે આ નવી પેઢીને જ્યારે પણ કંઈ પ્રોગ્રામ હોય, જ્યારે પણ તિથિ હોય, તો માત્ર આપણે રિટાયર્ડમેન્ટ છીએ અથવા આપણે વાનપ્રસ્થી છીએ અને ઘરનાને એમ કહેવી કે તમે સંભાળી લેજો, અમે ગુરુની જગ્યાએ જતા રહીએ. બાપ, કદાચ તમે નહીં આવો ને તો ચાલશે, પણ તમારા દીકરાઓને મોકલજો, યુવાન પેઢીને મોકલજો, તો તમારું કરેલું લેખે લાગશે. આ આતેડે ગાંઠિયું બાંધીને જે ભેગું કર્યું છે ને બાપુ, એને 4 ગણું કરશે જો આપણા સંતાનો એ માથા નમાવશે. નકર આ સંતાનોમાં તમારા જે અંદર દિલમાં ફિલિંગ છે ગુરુની ગાદી પ્રત્યે, ગુરુઓની જગ્યા પ્રત્યે, આ સમાધિની ચેતનાની તમને ખબર છે, પણ તમારા દીકરા જો આની અંદરથી ઓછા થયા તો પછી પસ્તાવો થશે. કરે રે આટલું બધું આતેડે ગાંઠો બાંધીને કર્યું, એના છોકરાઓ અમારું કીધું કરતા નથી, છોકરા અમારું સમજતા નથી, કારણ કે એના માથેથી જો ઉર્જા ઓછી થઈ. એટલે યુવા ધન આપણી ગાદી ઉપર આવવું જોઈએ. યુવા ધન આપણું જો આ સાચું હોય ને, તો યુવા ધન એટલે દરેકે એમના દીકરાને લઈને આવવું. આ સમજવાની વાત છે. આ તિથિઓ પર ગુરુજીના કોઈ પ્રસંગો હોય તો આ મોટી વાત છે. વાનપ્રસ્થી સમાજમાંથી નિવૃત્તિ લેવા માટે વાનપ્રસ્થ છે, ભજન કરવા માટે વાનપ્રસ્થ છે. પણ વાનપ્રસ્થ પહેલા આપણે જે ઇમારત ઊભી કરી છે એનું પણ વાનપ્રસ્થ તો આવશે જ ને. એ દીકરાએ વાનપ્રસ્થમાં તો આવશે જ. તો એને ગુરુજીની કૃપા નહીં હોય, એના ગુરુજીના ટેકરાની ઉર્જા નહીં હોય, તો એ વાનપ્રસ્થમાં જશે ક્યાં? ક્લબોમાં જશે, પાર્ટીઓમાં જશે, કે ઓટલા પર બેઠા બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું ઊંધું વળે છે, અથવા સંપત્તિ જે ભેગી કરી છે એને બે ફામ ઉડાડશે. એટલે આપણા બધાનું તપ એક છે વાનપ્રસ્થના ઉંમારે બેઠા પછી, કે યુવાનોને સાચવા, આપણા ઘરના યુવાનોને, દીકરાઓને, બેન દીકરીઓને. તો એના માટે એક જ કામ છે, એક જ ભજન છે, અને એક જ આપણા માટે તપ છે કે આપણા યુવાનો, બેન દીકરીઓ એ સમાધિ આગળ માથા નમાવતા થાય. એકવાર માથું નમાવશે, 2 માથું નમાવે, પછી એની મેથે એનામાં ઉર્જા આવવા માંડશે. પછી એની મેથે તમને કહેશે કે 2-3 દિવસની રજા છે, તો લાઈને ગુરુજીની ગાદીએ જતો આવું, ગુરુજીની જગ્યાએ જતો રહું, ગુરુજીને માથું નમાવતો આવું. આ ઉર્જા એની અંદરથી જ ચાલુ થશે. લોહી ચુંબકની આગળ તમે લોખંડ મેલો તો એક એની જેને લોહી ચુંબકની જ્યાં સુધી કેપેસિટી છે ત્યાં સુધી ચુંબક જે ખેંચે, અને લોખંડ દૂર હોય અને લોખંડને જેમ બાપુ નજીક લાવીએ આપણે, અને એની ઉર્જામાં, એની આભામાં જાણે આવી જાય, એટલે પછી તમારે એને ધક્કો નથી પાડવો પડતો બાપુ. એને ધક્કો મારવો નથી, એ એની માંથી ખેંચી જ લે લોખંડને. એની ઉર્જાની અંદર બહુ સમજવા જેવી વાત છે. લોહી ચુંબક જે હોય એની આભા મંડળની બહાર કોઈ લોખંડ હોય તો એ ત્યાં પડ્યું રહે, પણ લોહી ચુંબક ની નજીક અને એની આભા મંડળની અંદર આવી ગયું પછી તમારે લોખંડને ધક્કો નથી મારવો પડતો, એ ખેંચી લે છે. એમાં આ ગુરુજી, ગુરુવરો, એમના ભજનની આભા છે. એકવાર આ પાસેરી માથું એની નજીક આવી ગયું ને બાપુ ખેંચી લે છે.
પણ એકવાર તમે એના કિનારે તો આવો, પછી એને તમારે ધક્કો નહીં મારવો પડે. બહાર હશે તો ધક્કા મારી મારીને થાકી જશો, નહીં મેળ પડે. અને આ પાશેર માટીની આ પીંડ એકવાર ગુરુજીની આભાની નજીક આવો. ગુરુજી એની મેથે બોલાયેલી છે કે આય બેટા આય, તારી તો રાહ જોતો. એટલે ખૂબ મહત્વનું છે આ જીવન. અને એમાં ગુરુવર, કોઈ ગળું ગુરુ વગર ન રહેવું જોઈએ, કોઈ જીવ ગુરુ વગર. આ પૃથ્વી પર તમે તાંબાના પતરા ઉપર લખી લેજો આ બધા કે કોઈ પણ કર્મ ગુરુમુખી ન હોય. પૈસા તમારા અબજો ખરબો હોય, ગમે તેટલી મોટી સાહેબી હોય, પણ જે જીવનો ગુરુ નથી એ જીવ કોઈ કર્મ કરવાને અધિકારી નથી. એનું કોઈ પણ કર્મ ઈશ્વરના ઉમરા સુધી પહોંચતું નથી. એટલે આપણી આ પરંપરા આપણા સુધી સીમિત ન રહે. આપણા યુવાનો, આપણા પરિવારો બધા જ આ પરંપરાને જે રીતે આપણા બાપ દાદાએ ઉજાળી છે અને બાપ દાદાઓએ આ ગુરુજીઓની સેવા કરી છે એવી ને એવી આપણે કરતા રહીશું. એટલે આ કરતા રહ્યા છીએ એટલે આ 9મી પેઢી આપણે પાક્યા છે. બાકી ઘણાય તો એક બેમાં બાપુ એડ્રેસ ન મળતા. મોટી મોટી તપતી એવી સંસ્થાઓ આપણને એમ થાય કે આનો સૂર્ય અસ્ત નહીં થાય, પણ એવી સંસ્થાઓ, એવી જગ્યાઓના અત્યારે તાળા નથી મળતા, વેરાન થઈ ગઈ છે. કારણ કે તપનો અભાવ. અને તો બાપુ આ 9 પેઢી એટલે તમે ખાલી આંકડા તો ગણો, વેઢા તો ગણો, કેટલા વર્ષોથી આ ટેકરો તપતો હોય છે. કોઈ અધતનતા નહીં, કોઈ અધતનતા નહીં. અને એ બધાની પૂર્તિ આ મોહનદાસ બાપુ. તમે ગમે ત્યાં જાઓ તો આનો આ સ્વભાવ, એરપોર્ટ ઉપર ઉતર્યું તો આનો આ સ્વભાવ, રેલમાં જોયું તો આનો આ સ્વભાવ, કોઈને અહીંયા જોયું તો આનો આ સ્વભાવ. અને ગણે કેમ બાપુ આ મારી પરંપરામાં, આ મારી આ વાંઢાઈનો જીવ છે, આ ઈશ્વર આશ્રમનો જીવ છે. આખો દી એ જ ચાલતો. એને કોઈને ખોટું લાગે ના લાગે એને કોઈ પરવા જ નથી, પણ એ કીધા વગર રહેતો નથી જીવ. કારણ કે એની અંદર કેટલી લાગણી છે, કેટલી લાગણી. ઘણા એવું થાય કે બાપુ એક ઘાને 2 કટીકા કરે છે, પણ પામર જીવો એ તમારી તાકાત નથી સાધુની વાણીને સાંભળવાની કે સાધુની વાણીને પચાવવાની. એને એની અંદર તમારી પીડા ના હોત તો એ તમારું હારું હારું જ બોલે. અને ગુરુઓ જાણે હારું બોલે ને તો એનો સંગ નહીં કરવો. નરા વખાણ જ કરે તેનો સંગ ભટકાવે. પણ આની જેવા કડવા વ્યાણ બોલવાની તાકાત હોય તો એવા ગુરુને છોડવા નહીં. એને કોઈ દર પૈસા વાળા કે ગરીબને જોયા જ નથી. એ નથી આવતો તો નથી આવતો, એના મોઢે કહી દેશે તું ગુરુ ગાદી નથી આવતો. એ કેવડી સહન થાય? એ સહન નથી થતું એને. મારે ઘણી વાર એના ભાવ આવું જોવું, કોઈ પરિવારોમાં જોઉં તો પેલું પાણી પીધા વગર ચાલુ કરી દે એમ. એક ખાન 2 કટકા. આમાં મને એમ થાય બાપુ તમે આપણે અહીંયા આવ્યા છીએ અને આ તમે, પણ તાણે મને બીજા જ પાછળ બીજા જ પગથિયે મને એમ થાય કે ધન્ય છે આ બાવાને. એને એના ભોજનની પડી નથી, અને એના અવકારની પડી નથી. એને તો એમ જ છે કે મારે ગુરુ ગાદીએ આ જે સાધુ સંતો બેઠા છે એ ટેકરે આ જીવ નથી આવતો બાપુ, એનું મને દુઃખ છે. એવું એના અંદર દર્શન થાય મને. કીધું કોઈ નહીં. અને આપણા વેવોએ, આપણા હગાઓએ ભૂલ કરી હોય ને બાપુ તોય આપણે નથી કહી શકતા. નજર સામે દેખાતી ભૂલ હોય તો એ નથી કહી શકતા આપણે. આ સાધુ છે, એને ખબર નથી કે આ મને માર્ગ શું કરશે, શું એના મનમાં વિચારશે. એને જીવની પડી છે કે આ જીવ અહીંયા આવે ને તો એનું કલ્યાણ થાય. બસ આટલી જ વાત છે. તમે એને આપો ના આપો, તમે શું તમારી તાકાત શું આપી શકો? સમાજ શું આપી કે સાધુ? અને સાધુને શું વાપરવું છે? કોઈના 7-12માં નામ નથી, વીઘો જમીન નથી, તો એવા દુનિયામાં સાધુના વૈભવ તો તમે જુઓ. સાધુઓના વૈભવ તો તમે જુઓ. જેનું નામ નથી 7-12માં, જેની મિલકત એના નામે નથી, એવા મંદિરો, એવા આશ્રમો બનાવ્યા તમે જુઓ તો એનો વૈભવ તો તમે. અને 800 વર્ષની રિયાસત તો ધણી સાધુ તો એની સાદગી તમે જુઓ. આનો આ રખ આ પરંપરા. હું ઘણી વાર કહું બાપુ કંઈક સારી જગ્યાએ સાધુ સંતોમાં ના તેને બધું મોટું મોટું ઠાઠ. હું પ્રેમ એટલે
મોહનદાસ બાપુનું કરું છું કે કદાચ હું અદ્યતનમાં આ વિચારોમાં આવી જાઉં ને કે બાપુ આપણે આવડી રીતે જવાનું, આવડી રીતે આ કરવાનું, આટલા મોટા સાધુ આમ ને તેમ ને, તો મોહનદાસ બાપુ કે બાપુ હું તો કઈ હારો રહું છું. શું? હું તો કઈ હારો રહું છું. મારા ગુરુ તો ચિત્રે હાલ ફરતા હતા, ચિત્રે હાલ ફરતા હતા. એટલે આપણે ગમે તેવું કહેવી ને તો એને અધતનતાની અસર જ ના થાય. અમે કંઈક બાપુ આમ લાવી નાખો, આમ જવું, આવડી જ રહેવાનું, આવડી થોડું. તો એ કંઈક બાપુ આપણે તો હવળા જબ્બા પહેરવી છે. મારા ગુરુ તો એને ખબર નથી પડતી. હે ભક્તોના ઘરે જવાન થાય ને કંઈક જવાન થાય તો જબ્બા હવળા પહેર્યા, ઊંધા પહેર્યા, ખબર નથી પડતી, પહેર લીધા હતા. આવા સાધુ સંતો આપણને બોલ્યા, ધન્ય છે આપણને બધાને કે આપણે એના ઉંમરે બેઠા છે. જેની કહાનીઓ, જેની વાતો છે જીવનની, કેટલી લાંબી સફર છે, કેટલી મોટી રિયાસત છે આપણી પાસે કે આપણે એની વાતો કરતા 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 થાકતા નથી. અને બીજાને વાતો નથી. દિવસ ઉગે અને વાત ચાલુ કરે ને હાથમી જાય. સાંજે પછી વાત ગોતવી પડે. બાપુ હોય તો આ બધા સાધુના જ ગુણગાન ગાવામાં જિંદગી જતી રહે, સાધુના ગુણગાન ગાવામાં જિંદગી જતી રહે. એવા આ પવિત્ર સાનિધ્યમાં બેઠા છે અને એવી મોટી પરંપરા છે. એટલે સાહિત્યમાં એક વર્ણન કર્યું છે કે 4 ધામ છે આપણા, 4 ધામ. ગુરુજીનો મહિમા બહુ ગાયો છે, બહુ ગુરુજીનો મહિમા. 4 ધામ છે. હરિહરના, દ્વારકા છે, જગન્નાથ છે, રામેશ્વર છે, બદ્રીનાથ. છતાંય સાહિત્યકારોએ એમ કીધું છે, પહોંચેલ જીવાત્મા હોય કે ધામ તો ધામ હોય તો કૈલાસ, જે ગણતરીમાં નથી આવતું, ગણતરીમાં નથી આવતું, પણ છતાં એમ કહે છે ધામ તો ધામ કૈલાસ છે. કૈલાસમાં માનસરોવર છે. અને તળાવ એક એવું છે કે આ શેવાળ કે લીલ કે ડેટકા વિષય ભોગી જીવો ત્યાં રહી નથી શકતા. ધામ અને એની ઉપર કૈલાસ છે, તારણહાર, મહાદેવ, દેવોનો દેવ મહાદેવ. તો ધામ કૈલાસ, એની અંદર એક પગ મેલે એટલે જીવ. એટલે જો શિવજીને ગુરુ કીધા, ગુરુ કીધા એ ધામ છે. પછી રૂપની વાત આવે તો રૂપ તો કૃષ્ણ ભગવાનનો છે. કૃષ્ણ ભગવાન જેવા પૃથ્વી પર રૂપાળું કોઈ રૂપ ધારણ કર્યું. ભગવાનના દર્શન તમે કરો એ તમારા નેત્રોથી. ભગવાન એટલા બધા રૂપ હતા. 16 શૃંગાર. ભગવાન જાણે નીકળે એના વર્તન, એના વર્ણન, અને ભગવાન જાણે રથ ઉપર બેસે અને એની મુદ્રાના કુંતી માએ કીધું છે કે મારો ઠાકોરજી, નકર એનો તો ભત્રીજો થતો હતો ને, પણ અહીંયા વર્ણન કર્યું છે કે ભગવાન કેવા લાગતા હતા. એવા ભગવાન, રૂપ ભગવાનનું છે. અને આ પૃથ્વી પર મર્યાદા કોઈની હોય તો મારા રામની મર્યાદા છે. મર્યાદા રામની છે. આ પૃથ્વી પર કોઈ જોટો ન મળે એને એક પણ પગલે, એના શ્વાસમાં પણ ક્યારેય મર્યાદા થોડી નથી. અને લીલા તો કોઈને પૂછવામાં આવે કે લીલા કોના ભાગે જાય એમ, તો આપણે તરત કહીએ કે કૃષ્ણ ભગવાન લીલાધારી પુરુષ છે. કૃષ્ણ ભગવાન લીલા તો કૃષ્ણ ભગવાનની. મારા સાધુ સંતોએ કીધું છે કે લીલા કૃષ્ણ ભગવાનની નહીં, લીલા તો મારા ગુરુજી, લીલા મારા ગુરુજીની. હજારો સંખ્યામાં બેઠા હોય પણ એની આંખની પાપણ ઊંચી થઈ અને કોની ઉપર આશીર્વાદ આપી દે એ કોઈ કળી ન શકે. એ મારો ગુરુ છે. લીલા તો મારા ગુરુજીની. એની દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ ક્યાંથી ક્યાં વરસે અને કયા જીવનું કલ્યાણ થઈ જાય, અપરંપાર છે. એટલે તમે જો અખિલ બ્રહ્માંડનો અધિપતિ પણ ગુરુજી પાસે રમ્યા છે, ગુરુજી પાસે ભણ્યા છે. ગુરુજીનું પડતો બોલ ઝીલીને કામ કરતા હતા.
કૃષ્ણ ભગવાને ગુરુજીના વચનોમાં એના સમુદ્રને સામે લડ્યા છોકરાને લાવવા માટે. કૃષ્ણ ભગવાન ગુરુજી બોલે તો દાવજી કે આ ના કામ થાય. અરે બ્રહ્માંડ ઊંધું આગું પાછું કરી દે. એ કે આ તો વિધિના લેખમાં મેઘ મારવા જેવી વાત છે. એ કે વિધિના લેખ અને મેઘ જે મારો ગુરુ બોલ્યો છે એટલે હું કરીશ, ભલે પૃથ્વી ઊંધી કરી નાખું. મારો ગુરુ બોલ્યો છે અને ગુરુએ દક્ષિણા માગી છે મારી પાસે કે એના સંતાનને તો કાળ સામે હું લડી લઈશ, પણ ગુરુનું વચન પૂરું પાડીશ. આ જો ભગવાનના આટલી વેલ્યુ ગુરુના વચનની હોય તો આપણે તો પામર જીવો છે. એને આપણને બતાવ્યું છે કે ગુરુ એ ખાંડાની ધાર છે. એકવાર જો તમે હાલવાની હિંમત કરો તો તમારી આપણી પેઢી ઉતરી જશે. અદ્ભુત વર્ણન છે ગુરુજી. ગુરુજી ગુરુ એટલે કરબદ્ધ મારી તમારી પાસે બધાને પ્રાર્થના છે કે પ્રસંગો વાય, સમાજમાં ઉથલ પાથલ થાય અને ક્યાંક સમય બગાડવાનો થાય, કોઈ બીમાર પડે ને દવાખાને બબે બહીને રહેવાનું થાય, તો કેવા આપણે બેકડા બાકડા ઉપર બેઠા બેઠા આખો દિવસ કાઢીએ. પણ જીવનમાં જાણે સાફ સુથરું જીવન આપ્યું છે, સરસ મજાના સાધન સામગ્રી આપી છે. તો ગુરુજીના ઉંમરે જ્યારે તહેવાર આવે ને તાને અંદરથી થવું જોઈએ કે 2 દિવસ કામ આખા પાછા કરો ને આપણે હાલો. કારણ કે સરવાળે તો એનો એ ગળામાં જે ગાળીઓ છે, ગળામાં જે કંઠી છે એ ગુરુ જગ્યાઓની છે. ત્યારે તમને એવું મન થવું જોઈએ કે કામ મેલો પડતા કામ તો આખી જિંદગી ચાલશે, પણ એકવાર આ પગ ચરણ તમારા અહીં લઈને આવો તો અહીંથી ઉર્જા 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 છે. અહીં કોઈ કોસ્મેટિક બાટલા ચડાવતું નથી કોઈ. અહીં હળીએથી દવાખાનામાં જશો તમે અશક્તિ આવી જાય તો કે 2-3 બાટલા ચડાવવા પડશે, પણ તમને ખબર નથી કે આ બાટલામાં શું નાખેલું છે. ખબર નથી તમને બાટલામાં શું નાખ્યું છે, ખબર નથી કે કયા ઇન્જેક્શનો નાખ્યા છે, અને તોય આપણે પડ્યા બાટલાને આપણા મનમાં શક્તિ મળશે, શક્તિ મળશે. એ જીવ એ બાટલામાંથી શક્તિ કદાચ આ પીંડને 2 પગલાં હલવાની મળશે, 2 ડગલા હલવાની મળશે, કદાચ ત્યાંથી ઘર સુધી તું પોકી જશે. તને શક્તિ આવી છે તો પણ આ ગુરુ ગાદીનો આ જીવાત્માઓ આ પિંડના બાપુ હરિ નામના બાટલા ચડાવશે તો 71 પેઢી ઉતરી જશે. 71 નાની હોની વાત નથી. અને અહીંયા પછી મહિનો દવાખાનામાં પડ્યું રહેવું એની કરતાં આટલા રમકડા જેવા ફૂલ જેવા છીએ આપણે, તો પછી 2 દિવસ અહીં હરિની એની જગ્યા ઉપર આવીને અને બેઠા સ્મરણ કરો તમે કે આ વડવાઓએ શું કર્યું છે. તાણે તો આ કશું હતું જ નહીં ને. જો અત્યારે આપણે આને દર્શન કરો તો હું બાપુને પૂછું કે બાપુ શરૂઆતમાં શું રસોઈ કેવડી રીતે બનાવતા હશે, ક્યાં જતા હશે, તલાવમાંથી માટલા ભરી લાવતા હશે, નાવા તલાવમાં જતા હશે, અને આવી તાસી જિંદગીમાં કોણ એને આપતું હશે, શું આપતું હશે, તો આવે એને જમાડીની બાવલીઓ મોકલતો હશે. અને આપણી પાસે ભગવાન આટલું બધું આવ્યું તે કોઈનું કાંડું પકડી નથી કહેતા કે 2 રોટલી જમીન જજો. હા, 2 રોટલી જમીન જજો. અત્યારે તો આપણે ઘડિયાળ સામું જોવા માંડીએ એટલે ઓલાને ખબર પડે કે આપણને એમ કહે છે કે હવે જાઓ અને ક્યાંક બીજે જવું છે. બાપ આનેથી બચાવશે તો ગુરુ જ બચાવશે. ગુરુનો અર્થ થાય છે મોટું, લઘુનો અર્થ થાય છે નાનો. એટલે વિશ્વમાં કંઈક આપે તો મોટું જ આપે ને, કંઈ આપણને આપે તો મોટું આપે. એટલે ગુરુ એક એટલી બધી ઊંચાઈનો આનું પાત્ર છે કે એની પાસે એક જ ગુરુ એવા છે જે આપ્યા કરે. બાકી બધાના બિલ બને છે. તમે દુકાને લેવા જાઓ તો બિલ તરત આપી જ દેશે. અને હવે તો કોમ્પ્યુટરમાં બિલ આવી ગયા છે. તમે જેટલું ખરીદ્યું પરચી નાખી એટલે ટરક કરતું નીકળી જાય બિલ, વાર્તા પતી જાય. ચૂકવવું પડે. પણ ગુરુજી એક જ એવા છે કે જીવ પાસેથી કશું જોતું નથી. એ જીવજીના પરાણે ભજન કરાવરાવે. અહીંયા બિલ ચૂકવવાનું નથી આપણે, અહીંયા આપણું હૃદય મેળવાનું છે, આપણું મન મેળવાનું. જો આ પીડાના પીડમાંથી મુક્તિ જોતી હોય તો કોઈ જીવનનું પગથિયું હોય તો એ ગુરુજી. ગુરુજી પાસે આવવાથી આ એક જ એવી પરંપરા છે, ગુરુ પરંપરા, કે ખાલી માથું નમાવો, બસ 2 હાથ જોડી.
એકવાર તમે આવી જાઓ. એમ નથી કહેતા કે તમે અહીં 5 દિવસ રહીને અનુષ્ઠાન કરો, 50 દિવસ આ તમને કોઈ બાધા નથી આપતા કે આમ કરો તેમ કરો, આવડી તજ કરો આવડી તજ કરો. ગુરુજીનો એક જ ઉમરો એવો છે બાપુ, ગુરુનું એક જ ઘર એવું છે કે ખાલી તમે આવો. કોઈ જીવ અહીંયા કેમ્પસમાં આવી ગયા ને તો આ ગુરુજી એટલો રાજી થઈ જાય, ભલે એ સમાધિએ જવાનું ભૂલી જાય. મોટા ફળિયાવાળા મકાન હોય ને તો એવું જરૂર નથી દીકરો માના ખોળામાં જ આવે, પણ માં રોટલી કરતા કરતા એની બારીમાંથી જોઈ જાય કે આ દીકરો ડેલામાં આવી ગયો તો એટલી જ રાજી થાય જેટલો ખોળામાં આવ્યો છે. એને થઈ જાય છોકરો આવી ગયો. એવડી ગુરુજી એને ખબર પડી જાય કે આ આવી ગયો છે. માં પછી આ પિંડ માટે કોઈ પ્રેમ કરનારું પાત્ર હોય તો આ દુનિયામાં બીજું કોઈ નથી. માં પછી કોઈ આ જીવને પ્રેમ કરનારું હોય તો મારો ગુરુ છે, ગુરુ છે. માની આ શરીરની અવસ્થા છે એટલે આ ગુરુની પરંપરા છે કે આ જીવને ગુરુના ચરણોમાં સોંપીને જવામાં આવે. આપણી પરંપરા તો બદલાતી રહે પણ ગુરુ પરંપરામાં અહીંયા બદલાવાનો કોઈ ચાન્સ નથી. એ પરંપરા નિરંતર ચાલી આવે. એટલે બે હાથ જોડી અને તમારી બધાની પાસે એક સાધુ તરીકે મારી પ્રાર્થના છે, બાપ સર્વશ્રેષ્ઠ આપણા માટે કોઈ ઉમરો હોય તો એ આપણા આશ્રમનો ઉમરો છે. અને આપણા જીવનમાં આ પિંડનો કોઈ તારણહાર હોય તો એ આપણા ગુરુજી છે. અને આપણા માટે શાંતિનો શ્વાસ લેવા માટેનો કોઈ ઓટલો હોય, આ હૃદયને ખાલી કરવાનો ઓટલો હોય અને સમાજમાં કોઈ ના સાંભળતું હોય અને કહેવા જેવું પણ ન હોય તો બાપ બે હાથ જોડીને મારી તમારી પાસે પ્રાર્થના છે, એકવાર આમની ભાઈએ 5 મિનિટ પડોઠી વાળી તમારા હૃદય ખાલી કરજો. કોઈ નહીં સાંભળે આ જીવનમાં, કોઈ નહીં સાંભળતું હોય તમારે એમ કહેશે કે બક 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 કરે છે બાપ, પણ આ અંદર બેઠા બેઠા તમારી વાતો સાંભળશે અને એ આશીર્વાદ આપશે કે બેટા તારા આત્માને તારા મનને શાંતિ થશે, તું જા હવે. કોક તો શિખામણ આપશે કે આમ નતું કરવું, તે આમ કેમ કર્યું, તે આમ કેમ ભૂલ કરી. તમને સાંભળ્યા પહેલા તો એ ચાલુ કરી દેશે, કારણ એને ખબર છે કે આમાં મારે કંઈક સહયોગ આપવો પડશે. અથવા જો પૈસાની વાતો કરે, ડૂબી ગયા, મરી ગયા, એવું થઈ ગયું તો ઓલો ત્યાંથી કાપવા માંડે કે તને ખબર નથી, દીકરાનું ધ્યાન રખાય, દીકરાનું આમ કરાય તેમ કરાય. હવે આટલે બધે ડૂબ્યા પછી તું આ માથા પછાડા જાતે. એટલે એ 2 શબ્દ બોલે એ પહેલા તો 10 શબ્દ બોલે અને શિખામણ આપે, તાણીને એમ થઈ જાય કે હવે આગળ વધવું નથી. બરોબર, એ તો હું ખાલી મારું દર્દ બાટવા આવ્યો હતો, મારું હૃદય ખાલી કરવા આવ્યો હતો, પણ આ તો મારી ઉપર ઘા કરવા માંડ્યો એટલે ત્યાંથી બૈઠ થઈ જશે. પણ એક જ ઉમરો એવો છે, એક જ ઘરની જગ્યા એક એવી છે કે બાપુ તમે સવારથી સાંજ સુધી બોલ કરો પણ અંદરથી ના નહીં પાડે કે બેટા તું હવે બહુ થઈ ગયું, બહુ કરી તે, બહુ ભૂલો કરી અને તું હવે રોદડા રોજ. એ તો બેઠો બેઠો ચિંતન અને મનન કરશે. આવતા પગ તમારા ભારે હશે પણ ત્યાંથી ઊભા થયા પછી કરોડોનું દેવું હોય, કદાચ તમે આત્મહત્યા કરવા જતા હોય અને આત્મહત્યા કરતા પહેલા અહીંયા માથું નમાયું અને જાવ ને તારા હાથમાં બાટલી અને મરવાનો વિચાર નહીં હોય ત્યારે તમને એમ હશે કે સમુદ્રની અંદર તોફાનોમાં પાડ મારી અને બહાર નીકળીશ, ગમે તેવા તોફાનોમાંથી બહાર નીકળીશ. એ હામ આપનારો મારો ગુરુ છે. માથું નમાય એ જગ્યા બેસો તમે. માણસો આગળ રોદડા ના રહેશો, માણસો આગળ ક્યારેય રોદડા ન રહો, આનંદમાં જ રહેવું ગમે તેવી પરિસ્થિતિ હોય તો. ક્યારે નાસીપાસ થયેલા વિચારો સમાજની અંદર સમાજના માણસોની આગળ ક્યારેય નહીં રોવાના. જો ગળામાં ગુરુની કંઠી હોય તો આ હૃદય ખાલી કરવાનો એક જ ઉમરો છે આપણા માટે, એ ગુરુદેવ. એટલે આ જગ્યાઓમાં જ્યારે આવો ને તારે જોજો તમારા વિચારોના વાઇબ્રેટો, તમને મોડો વિચાર નહીં આવે. આમ એક ઉર્જાથી ઉર્જા ભરેલી રહેશે. આ જગ્યાઓનો પ્રભાવ છે. પ્રભાવ એટલે છે કે એમને ભજન કર્યું છે. એટલે બાપ મોહનદાસ બાપુના ચરણોમાં લાખ લાખ દંડવત પ્રણામ છે કે મને પણ આટલી મોટી વિરાસતના માથા નવાના, એ માથું નમાવાના, ભગવાનના ગુણ ગાવા માટે અને આટલી મોટી વિરાસતોના દર્શનો કરવા, અને એ બધી વિરાસતો એક જગ્યાએ ભેગી થઈ અને મોહનદાસ બાપુ મને આટલો બધો પ્રેમ કરે એટલે હું તો ધન્ય થઈ ગયો. ધન્ય. આ ભજનનું ફળ મને એમ થાય કે ભજનનું ફળ શું છે તો ફળ આ છે. નકર હું એની આગળ તો બાપુ વઘારમાં રહી ના ગણો,
રહીનો દાણો ના ગણાવો. એ તો બહાર નીકળો તો ખબર પડે કેટલી મોટી વિરાસત આ ભજનોની છે. એના પદ એક એક વાંચો તો ખબર પડે કે આ સાધુડાઓની ભજનની વિરાસત ક્યાં છે. બાકી ઘણી સંસ્થાઓને એક પુસ્તક નથી મળતું બનાવવા માટે, કારણ કે કંઈ હોય તો બનાવીએ કે ને, અને આ વિરાસતમાં કંઈ ખૂટતું નથી. એટલે આપણને ગૌરવ હોવો જોઈએ કે આપણે આ વિરાસત હવે આપણી જવાબદારી છે સાચવવાની. એટલે મોહનદાસ બાપુના ચરણોમાં લાખ લાખ દંડવત પ્રણામ છે. બાપ, ફળ મળે માથું નમાઈ અને બે આંસુડા જગ્યા ઉપર પાડો ને, ગમે તેવી આટી છે ને બાપુ, ગમે તેવી આટી, તો એ ઠાકોરજી ભગવાન નું બીજું સ્વરૂપ ભગવાને કીધું હોય તો ગુરુ, કારણ કે ગુરુ નર રૂપ હરી, કે હું આ જે આ સ્વરૂપમાં ફરું છું, ભગવાન કે એ રૂપ મારું છે, ગુરુ નું રૂપ મારું છે, ગુરુ નર રૂપ હરી. એટલે આ પ્રસંગે ગુરુજીની ચેતનાઓ, કારણ કે જે આ તત્વો, આ પરમહંસ કોટીના જીવો, આ આભામંડળ, આ પૃથ્વી પર જીવો આ ચાલે છે, કારણ કે સિદ્ધ મહાત્મા ક્યારે આ પૃથ્વી પરથી શરીરને બદલે છે, પણ એની ચેતના છે એ ક્યારેય જતી નથી આ પૃથ્વી પરથી. એકવાર આયા પછી ફર્યા જ કરે. પણ એ કૃપા માટે, કૃપા મેળવવા માટે આપણે આપણા આ કોડિયા છે ને સાફ રાખવા પડે, આ ખોપરા આપણા સાફ રાખવા પડે, અને હૃદય ગંગાજળથી, નિર્મળથી, વિચારોથી, ભક્તિના ભાવથી આપણું હૃદય સાફ રાખવું પડે, તાકી એના જે સૂર વાગે ને એ આપણને સંભળાય. નકર આ બખાડામાં આ અમૃત જેવી સૂર જ્યારે ગુરુજીના વાગતા હોય, આ કાનેથી આ કાને નીકળી જશે, ખબર નહીં પડે, અને કચરો માથામાં ભરાઈ રહેશે. અને કચરો ભરાય ને પછી જાણે શરીર છોડવાનો વારો આવે ને ત્યારે એટલી બધી પીડા થાય, વાત ન થાય. આ બે ભાન છેલ્લે આપણે થવાનું કારણ આ જીવને, કારણ કે આ પિંડની એટલી બધી પીડા થાય છે, અને અનહદ પીડા થાય પછી ભાન રહેતું નથી. ખૂબ મહત્વની વાત છે કે જ્યારે પ્રસૂતિ થાય ત્યારે એ જીવને ભાન નથી હોતું, કારણ કે એ પીડા પૃથ્વી પર આ પીડાની બે જ મોટી પીડા છે. એક પ્રસૂતિ વખતે બાળક, અને જો એને પીડાનો અહેસાસ થતો હોય તો આ પૃથ્વી પર કોઈ જીવની તાકાત નથી કે આવી શકે. 9 મહિના સુધી ગર્ભમાં ન રહી શકે. પરમાત્માની લીલા એટલી મોટી અપરંપાર છે કે એને સમયે ચેતના રાખી છે, પણ સમજણ અને પીડાના સહન કરીએ કે એટલે પીડાની એને હરણ કર્યું છે. પછી ધીમે ધીમે પીડાની ખબર પડે છે. અને એક મૃત્યુ એક એવું છે આ પીડનું કે તમે સભાનતાથી આ દેહ નથી છોડી શકતા, કારણ કે 50, 60, 70, 80, 90, 100 વર્ષ સુધી જે તમે આ બંધાળ બોલાવી છે, આ શરીર દ્વારા કર્મો કર્યા છે, અને મેલના થથેડા ચડાયા છે, અને જાણે યમરાજ જાણે જીવ પાસે આવે, અને જીવ એ શરીર એ ઇન્દ્રિયો અને એ પીડા જે થાય છે, એટલે જીવતા જીવ સભાન સદેથી આ પીડમાંથી, શરીરમાંથી જીવ નીકળતો નથી, અને નીકળી શકતો પણ નથી. છેલ્લે તમે જોજો એની ચેતના જાણે જવાનો સમય આવે તો એના શરીરની ગમે તેટલી ટોટીઓ ચડાવી હોય, તમે ગમે તેટલા બાટલા ચડાવ્યા હોય, એને કંઈ ખબર નહીં હોય, કારણ કે અચેત થાય છે. ભગવાન કે આ પણ સહન જીવ નહીં કરે. એટલે બે પીડા આપણામાં થાય, ભગવાને એના પાસે રાખી, અને પછી તમારું કર્મ ચાલુ થાય. પછી તમને જગાડે કે તે આટલા પાપ કર્યા, તે આટલા કર્મ કર્યા, અને ધીમે ધીમે વેઠાવરાવે, કારણ કે અતિશય પીડા એ સમાધિનું કારણ છે. પછી એને ખબર નથી પડતી, અને સદૈવ શરીર છોડી અને સભાન અવસ્થામાં કોઈ આ પાત્રો આ પૃથ્વી પરથી જતા હોય તો એ ગુરુવરના છે. એમને નક્કી કરી લીધું છે કે આ સમયે આટલી તારીખે અને આ દિવસે નીકળું, છતાંય આપણે માનીએ. એની આજુબાજુ કોઈ રહેતા હોય નજીક એને કહી દે કે હવે મારી તૈયારી કરજો, થોડો શણગાર ચાલુ કરે, થોડું હમેટવાનું ચાલુ કરે, વસ્તુઓ ઠેકાણે મેળવાનું ચાલુ કરે, એને ખબર પડી જાય કે હવે મારે જવું છે. અને પલોઠી વાળે અને બધાને કહેતા જાય, રામ રામ કહેતા જાય, ચેતના નીકળી જાય. એ આ ગુરુ છે. પીડને પીડા ન હોય, અને ધ્વજ જમીનમાં ધરબાણા હોય ને, આપણે કાંટો વાગે પગમાં તો ઊંચા થઈ જવી, બાકી સમાધિઓ લેવી નાના કામ. પણ શરીરથી પર હોય, શરીરના સાધન ભગવાન પાસે પહોંચાડવાનું બનાવતા હોય તો એ આ ગુરુજનો છે.
અને આપણને ખરાબ થવાના એધાણો મળતા હોય તો આપણે નફરકા હાલ્યા જઈએ. આ તો એની તારીખો નક્કી કરીને ગયા છે કે અમે આ બસ નીકળવાના છે. એવા ગુરુવરમાં માથા નમાવજો અને એ પરંપરાને સાચવી રાખજો બાબુ. બહુ મોટી પરંપરા છે. આપણે બધા ખૂબ ભાગશાળી છે આ પરંપરાને જે જીવડ્યા છે. 18 આલમનો ધણી છે. આપણે પાડોશીના ઘરના આગા પાછા થાય તો આ વેરો વંશો રાખવી છે. પાડોશી અને બીજા કોઈ આવે તો એ વેરો વંશો રાખવી છે. આપણે જમાડવામાં વેરો વંશો રાખી દેવી કદાચ કે હાલ છે આપણે ક્યાં ઘરના છે બધા આવે જમાડવા પૂરતું જમાડવા. હા, આપણા મેનુ બને ને બીજાને જમાડવાના મેનુ બને એમાંય આપણે વેરો વંશો રાખી આમ કરી તેમ કરી. પણ ધન્ય છે આવા સાધુ સંતોને આવા ગુરુને 18 આલમની માથે હાથ મેલી અને એના તરાપામાં બોલાવે છે કે આવો 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 મોટો વિરાસત વાળો ઉમરો ક્યાંથી મળશે? 18 આલમને બોલાવે જીવને સનાતન ધર્મની ધરોહર પર આવા સિદ્ધ મહાત્માઓનો જાણે આપણે ઉમરા મળે તો આપણી જાતને ભાગ્યશાળી ધન્ય ઘડી માનવી. એટલે આ દીકરાઓને સમજાવજો અને દીકરાઓને કહેજો બાપ તારા જીવનમાં કેટલા એવો ઉથલ પાથલ થશે જેટલા થશે પણ આ ઉમરો તારા પગથી ગહજે. અંદર જે હાથ છે ને આશીર્વાદ આપનારા અને અંદર જે જોડી છે એ તું મહેનત કરીશ તો એ નહીં મેળ પડે એટલી મોટી ત્યાં જોડી છે. હા, અને ત્યાંથી જ મળશે, બીજેથી ક્યાંયથી નહીં મળે. તમારા પરિવાર સાથ છોડી દે, તમારી અર્ધાંગની જાણે તમારું સાંભળવાનું બંધ કરી દે અને એમ કે હવે બહુ થઈ ગયું, રોજ ઉઠીને આની આ વાતો, રોજ ઉઠીને આની આ વાતો. કોઈ દુનિયામાં સાથ ના આપે તો છેલ્લે સાથ આપનારું આ પૃથ્વી પર એક જ પાત્ર ગુરુદેવ છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ છે બાપ. અને મને તો ખૂબ આનંદ છે કે આ જગ્યા પર મોહનદાસ બાપુ છે. આ બધાનું સ્વરૂપ હું છે ને એના દર્શન કરું તો હું કંઈ માંગતો નથી. અને ભગવાનના દર્શન કરું તો આનંદથી જ કરવા. પણ હું ગુરુજીને યાદ દેવરાવું છું, બધાય ગુરુજીને કે હે ગુરુજી, હે સાધુ સંતો, મોહનદાસ બાપુ બહુ ભોળા. એને કહું છું કે તે જે દીકરો એ બેસાડ્યો છે એનું ગૌરવ હું લઉં છું અને એનો આભાર માનું છું એ ગાદીઓનો કે તે પાત્ર ગોતું છે તમારી જેવું જેવું તે. એ તો એકલા હતા પણ એ તો બધા ભેગા થઈ અને આમાં ઉર્જા પૂરસ. એટલે મોહનદાસ બાપુના ચરણોમાં લાખ લાખ ધન્યવાદ બાપુ. દુનિયા ગમે તેવી કહે અને ગમે તેવું કહે પણ આપણે આપણી સફર ગુરુજીના ચહેરા ઉપર ગુરુજીના દર્શન કરો અને એ જે જીવ્યા એવડી તો નીકળવું છે બાપુ આ તારામાંથી. હા, કોઈ અધતનતા નહીં, કોઈ કશું નહીં. જેના ગુરુના વચનો પૂરા કરવાની આમ હોય અને એની સામે સુરતા હોય તો એનો અધતનતા શું કરવાની? એ તો ધૂળ બરોબર. એટલે બાપ નિર્વાણથી ઈશ્વરદાસ ખાલી તો એના ફોટાના દર્શન કર્યું તે આપણને એમ થાય કે આ સાધુનું કે આપણે ફોટા પડાવી કેવા આમ છે અપ ટુ ડેટ થઈ જાય આપણે. હા, એના તમે ફોટાના ખાલી સદેવ તો જેને દર્શન કર્યા છે એને તો વાત જ નથી જીવાય. પણ એને છબી ચિત્રના દર્શન કરો ને તો આપણને એમ થાય કે આપણી સામે બોલે છે અથવા આપણને કંઈક કહેવા માંગે છે. અંદર એક સિંહાસન ઉપર એની છબી પડી છે તો આમ ખાલી 5 મિનિટ તમે હૃદયથી તમે એની સામું જોઈજો. તમે હું આજ સવારમાં મેં દર્શન કર્યા, આપણને એમ થાય ધન્ય છે આ જીવન. હા, જે આ પૃથ્વી પર નથી પણ જે સમયે બેઠા હશે અને આ ફોટો ખેંચ્યો હશે તો આજ પણ ફોટામાંથી ઉર્જા આવે કે આપણને એમ થાય કે હમણાં આપણને બધ ભરશે. કેવું સરસ, કેવું દિવ્ય! એની આંખોની તેજ તમે જોજો. એની છબી જો ગુરુ જોરોની આવી કહેતી હોય શરીરની તો એનો આત્મા બાપુ જેટલો ઝળહળતો છે. એનો આત્મા કેટલો ઝળહળતો, એનો ફોટો ખાલી આમ. અને આપણે ગમે તેટલા રૂડા રૂપાળા હોય બાપુ અને કેમેરાવાળા ફોટા પાડે એટલે ફોટા મોઢા ટૈડા જ થઈ ગયા હોય, આંખી બંધ થઈ ગઈ હોય, નાક આમ સડી ગયું હોય. એમાં તો ફ્લેશ પાડે અને તમને કહે છે કે ભાઈ રેડી, આખા પરિવારનો ફોટો રેડી. એમાં 2-3 તો ફોટો બગાડ્યો જ હોય, કોઈ રાટા થઈ ગયા કે આમ. અને ફ્લેશ પડે ત્યારે બાપુ આંખી બંધ થઈ જાય. એમાં 3 જણની ઓલો 3-4 ફોટા પાડે ત્યાં માન એક ફોટો સારો આવે અને એ કે આંખી બંધ નહીં રાખવાની. પેલો ઝબકારો વાગે ને બંધ જ થઈ જાય બાપુ. એ તો ઝબકારામાં જેની આંખો ખુલી રહે ગુરુ મહારાજ. દર્શન કરજો બાપ.
અને આ ઉંમરે આવતા રહેજો. આમ તો આ સમયે મોહનદાસ બાપુના આપણે આશીર્વાદ લેવાનો એની વાણી કે બધાની ઉર્જા તો એનામાં છે. એટલે આ પર્વ કે ગુરુજીની તો કોઈ પણ તિથિ હોય એના માટે આપણા માટે તો પર્વ જ છે ને, આપણા માટે તો એ તહેવાર છે, આપણા માટે તો એ આનંદનો છે કે આટલા બધા જીવોને ભેગા કરે છે ગુરુ મહારાજજી. અને આવી ફરજ સમજીને આપણે આવી છીએ. આવતા જ રહેજો બાપા, આની તિથિઓ ચૂકતા નહીં. કારણ કે બેંકમાં પૈસા મૂક્યા હોય ને તો એની તારીખ હોય વ્યાજ ઉઠાવવાની. બેંકમાં પૈસા મળ્યા હોય તો આ ભારત દેશમાં નહીં, વિશ્વમાં કોઈ એવી બેંક નથી કે પૈસા મળ્યા હોય ને વ્યાજ ના મળતું હોય. બધાને વ્યાજ મળતું હોય, પણ મળ્યા હોય તો. એટલે આપણે જે કરવી આ વ્યાજ આપનારી બેંક છે બાપુ, વ્યાજ આપનારી. અને એ નરું વ્યાજ નહીં, ચક્રવૃદ્ધિ વ્યાજ આપનારી આ બેંક છે. ચક્રવૃદ્ધિ તમે 1 કરો તો 5 આપે એવું. એટલે તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ છે. આજે આ પ્રસંગે આપણે બધા આવ્યા છીએ, પણ ફરીથી એક મારું નમ્ર અપીલ છે અને નમ્ર નિવેદન છે કે બાપ, આ ઉમરા ઉપર આપણા યુવાનો આવવા જોઈએ, આપણા દીકરાઓ આવવા જોઈએ. દીકરાઓને કહેજો તમે કે બેટા 2-3 દિવસનો ટાઈમ હોય તો તું ગુરુ ગાદીએ જઈ. જો તમે તમારા દીકરાને દુઃખ જોવા ના માગતા હોય, દીકરાઓને ફૂલ્યા ફાલ્યા રાખવા માગતા હોય, તો તમે બધા 2 હાથ જોડી દીકરાને કહેજો કે આડાવાળા પૈસા વાપરશે એની કરતાં 2000નું ડીઝલ તું ગુરુ ગાદીએ જાય અને ત્યાં વાપરી આય, અહીંયા જઈ આય. આટલું કરજો તમે તો આવતી પેઢી આપણી મજબૂત રહેશે. આજે બધા એક એવી પ્રતિજ્ઞા અથવા એવું કંઈક સંકલ્પ કરજો કે મારા યુવાનો, મારા પરિવારના 2 દીકરીઓ અહીંયા આવે તો આ ઉમરો ઝળહળતો રહેશે આપણો. એટલે બાપ, આ સમયે બધા જ ગુરુવરના ચરણોમાં મારી પ્રાર્થના છે અને પ્રાર્થના કરું છું બાપ, બધાના જહાજો તરાપા કિનારા સુધી લઈ જજે અને બધાના ઘર ફૂલ્યા ફાલ્યા હર્યા ભર્યા, એની વાડીઓ લીલીછમ રાખજે અને આપત્તિઓથી ઓછો દૂર રાખજે. કારણ કે તમારી ચિંતા અને તમારા ખાતા ભક્તિથી ભરાય એટલે સાધુડા ભજન કરે છે રાત દિવસ. એટલે ગુરુવરોના ચરણોમાં મારી પ્રાર્થના છે કે આપ સૌ ખૂબ જ આનંદથી પરિવારો ચાલે અને ભગવાનની ગુરુ મહારાજની હંમેશા, હે ગુરુ મહારાજ, હંમેશા આવીને આવી અમર દ્રષ્ટિ રાખજો અને અમી દ્રષ્ટિ રાખજો. તમારા કાલાવાલા કરીએ છીએ, અમે તમારા સંતાનો છીએ. બસ અમારેથી કંઈક ખોટું આડું અવળું થઈ ગયું હોય તો હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ગુરુવર, અમે તારા દીકરા છીએ, અમને માફ કરી, ક્ષમા કરી અને એવા ને એવા અમને ઉઠાઈ લઈજો, જેવા હોય એવા તારા ખોળામાં અમને બેસાડજે અને તારો અમીરૂપી હાથ આ માના પાલો જેવો તો અમારા માથે રાખજે. એવી ગુરુવરના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ છે. હરિહર જય હો. સપના માંડી નહીં તો શું બાપુ? 25 તારીખે જ દેવપર મુકામે પૂરી થઈ. આજે આ તિથિ ઉત્સવ તમે જુઓ તો ખરા કેવા સંજોગ સર્જાના. ને આ મહાન સમય અત્યારનો કુંભ સ્નાનનો જે મહિમા જે પણ આપણે સાંભળ્યો એની સાથે વણાઈ ગયેલી દેવપરની કથા ને આ ઈશ્વર આશ્રમનો આ કૃષ્ણરામજી મહારાજની નિર્વાણ તિથિ ને આજે શિવરાત્રિ, આવા પ્રસંગો જીવનમાં જો આપણા ભાગ્યમાં લખ્યા હોય ને તો જ આપણે માણવા મળે. યોગીદાસજી બાપુ એક વાત કરી, બીજું આપે સમજી કે ન સમજી, લો ચુંબક બનજો. લો ચુંબક અહીંયા પડ્યું હોય, લોખંડ રૂપી આત્મા એ ભંગાર ભરેલો લોખંડ, પણ જો ગુરુની જે પૂજા જ્યાં છે ત્યાં આપણે આવશું ને તો ગુરુમાં ચોક્કસથી ચોંટી જશું. બસ આટલું જ સમજજો ખાલી. એમ યોગીદાસજી બાપુ, અમે લોખંડ, અમે આટલું જ સમજશું, ભંગારિયા અમે, બરોબર ને? ચુંબક પડ્યું હશે ત્યાં બધાએ આવશું ને આવીએ જ છીએ. પણ આજના આ શુભ અવસરે આપણે સંતોના મુખેથી જે આપણે વાણી મળે એનામાંથી એકાદ શબ્દ આપણે વીણી લેવો પડે તો આપણે લોખંડ સ્વરૂપે આ ઉત્સવની ટેકરી, ઉત્સવો બીજે પણ થતા હશે
પણ આ ઉત્સવની ટેકરીનું નામ પડી ગયું 2 વર્ષમાં કે ઈશ્વર આશ્રમ વાંઢા એટલે ઉત્સવની ટેકરી. અહીંયા ઉત્સવની પરંપરા જ છે. ને ઓદરામજી મહારાજને રાસવાલા હતા. રાસ એટલે શું? ઉત્સવ. તો આ ઉત્સવની ટેકરી છે. અહીંયા અવારનવાર ઉત્સવોની ક્યાંક અધુરાસ ખાને વાત આવે ને તો મને કીધું ન કીધું એવું ન સમજજો. ક્યાંકથી ઉઠતી વાત આવે તો અહીંયા બધા 18 વરણ દોડતા આવજો. એવી આ તીર્થભૂમિ છે. તો હવે ગોધાજી બાપુને કહીશ કે આપણે જે આ શિવપુરાણ થઈ, બાપુએ આવડો મોટો આપણે લાભ દીધો કચ્છની ભૂમિ ઉપર, તો આપણે આશ્રમ વતીથી જરા સાલ બાપુને ઉડાડો તો આપણે બહુ મોટો લાભ દીધો આપણે. બોલો દેવરામજી મહારાજ કી જય, કરશનરામજી મહારાજ કી જય. વાહ 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 વાહ. સંતોનું મૈત્રી ભાવે મિલન અદ્ભુત હોય. તો હવે સમયને ધ્યાને રાખતે રાખતે કરશનરામજી મહારાજના શિષ્ય એવા મોહનદાસજી બાપુ આ ઈશ્વર આશ્રમના મહંતશ્રી એમને કહી આપ પણ 2 વચનના આશીર્વાદ આપો. ઓમ ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો સદગુરુ દેવ કી જય. બાબા દેવા સાહેબ કી જય. બાબા વ્યારી સાહેબ કી જય. બાબા ક્ષેમ સાહેબ કી જય. ઈશ્વરામજી મહારાજ, લાલ રામજી મહારાજ, ઉद्धવ રામજી મહારાજ, દયાલ રામજી મહારાજ કી, વાલ રામજી મહારાજ કી, શાંતિ રામજી મહારાજ કી, કરશન રામજી મહારાજ કી, હિંગલાજ માત કી, ઉમિયા માત કી, હરિહર સંપ્રદાય કી, आज के आनंद की, ईश्वरेश्वर महादेव की. ओम नमः पार्वती पते हर हर महादेव. આજે આખા દેશ માટે તો મહાશિવરાત્રી પર્વ કહેવાય. આખો દેશ આજના દિવસને મહાશિવરાત્રી પર્વ કહેશે. પણ આખા દેશમાં એક સાધુ એવો હોય કે જે આજે મારા ગુરુજીનો નિર્વાણ દિવસ છે. આજે મહાશિવરાત્રીનો દિવસ છે. આ ઈશ્વર આશ્રમના આંગણે આ યોગેશદાસજી સાધુ શિવની વાત કરવી જોઈએ એમ લાગે નહીં, પણ આજે મહાશિવરાત્રીના દિવસે વિચાર કરો કે હમણાં વાત કરી કે લો ચુંબકની, તો આપણું ગુરુજીનું ચુંબક કેટલું બળુકું કે યોગેશદાસજીના ખોપરીમાં શિવને આવા નથી તો ગુરુમાં બેહારી દીધા. ગુરુ પરંપરાની વાત કરી. આપણા ગુરુજી ભારતની અંદર કોઈ પણ સાધુ સંતના દર્શન કરી, જેમણે કરશનરામજી મહારાજને ગુરુ કર્યા હશે એમને તો દરેક સંતમાં ગુરુજી દેખાય. પણ જેમણે કરશનરામજી મહારાજને ગુરુ નહીં કર્યા હોય, જેમના ગુરુ કદાચ શાંતિરામ હોય, દયારામ હોય, વાલરામ હોય, સેવારામ હોય, આપણી વાંઢાઈની ગુરુ પરંપરાના
કોઈ પણ ગુરુ પાસે ગુરુ દીક્ષા લીધી હોય એવો દીક્ષક શિષ્ય ભારતના કોઈ પણ સંતના દર્શન કરે ને તો એ દર્શન કરતા કરતા આંખના ખૂણામાં ક્યાંક ગુરુજી એને દેખાઈ જાય એવા આપણા ગુરુજી હતા. ગુરુજીનું શરીર શાંત થયા પછી હજી હું લખી રહ્યો છું, પૂરું નથી લખવાનું. બે પંક્તિ હું લખી શક્યો છું. અંદર શબ્દ નીકળે છે પણ લખાતા નથી. શબ્દ નીકળે, ગુરુજી દેખાય એટલે વળી આંખમાં આંસુ ભરાઈ જાય. એકાદ પંક્તિ હું તમને સંભળાવું કે ગુરુજી મારા કોણ હતા ને હું ગુરુજીનું કોણ હતું. ગુરુજી તમારું હું છું રમકડું, તમે જેમ રમાડો તેમ જ રમું છું. ગુરુજી તમારું હું છું રમકડું, તમે જેમ રમાડો તેમ જ રમું છું. ગુરુજી તમારો અનુભવી હું છું, તમે જેમ લગાડો લગની લગાડો. ગુરુજી તમારો અનુભવી હું છું, તમે જેમ રમાડો તેમ જ રમું. આ 2008ની સાલમાં આ બે પંક્તિ લખાણી છે. આજ 14 થી 15 વર્ષ સમય વીતી ગયો, આગળ લખી નથી શકાતું. આજ વાંડાઈની ટેકરીમાં 2007ની સાલમાં પૂજ્યપાદ ઓધવરામજી મહારાજ શ્રીની 51મી નિર્વાણ તિથિ ઉજવી. 51મી નિર્વાણ તિથિ ઉજવ્યા પછી એક દિવસ એવો આવ્યો કે અમે નખત્રાણા ચૈતન્ય સ્વરૂપ મહારાજ શ્રીની નિર્વાણ તિથિમાં ગયા અને સેવકોએ ગુરુજી પાસે માંગણી કરી અને ગુરુજીએ મને અર્પણ કર્યું. તે દિવસે એ શબ્દ મારા કને લખાણો, ગુરુજી તમારું હું છું રમકડું, તમે જેમ રમાડો એમ જ આપણે રમવાનું. અને ગુરુજી તમારો હું છું અનુભવી, તમે જેમ લગાડો એમ આપણે લગની લગાડવું. એ ગુરુજીના વચન. પણ એક સમય એવો આવ્યો કે ગુરુજીનું શરીર શાંત થયું. આજથી 13 વર્ષ પહેલા, આજે 13મી નિર્માણ તિથિ છે ગુરુજીની. અને શરીર શાંત થયા પછી આ આશ્રમ એવા ચક્રાવે જઈને ઊભું રહ્યું. એક દિવસ ગુરુજીને મેં પ્રાર્થના કરી કે ગુરુજી હવે જ્યાં સુધી તમે આશ્રમની કેડી નહીં બતાવો ને ત્યાં સુધી હું આશ્રમની કેડીમાં પગ નહીં મૂકું. હું 4 વર્ષ બેસી રહ્યો રામેશ્વર, 4 વર્ષ. અનંત સેવકો એના સાક્ષી છે કે એમના ઘરમાં એના પરિવાર વચ્ચે નાના મોટા પ્રસંગો આવ્યા, ખૂબ મને કીધું પણ હું ક્યાંય નથી ગયો. અને 4 વર્ષની તપસ્યા કે 4 વર્ષનો એક વાટ જોવાની વેળા કે જે કોઈ, અને એ જ આ વાડાઈની ટેકરી, આ વાડાઈની ગુરુ પરંપરા. તમને કહું કે સૌને આપે તો આપણે કેમ રાખે? ગુરુજી જો બધાને આપતા હોય તો પછી આપણે કેમ એ ખાલી રાખે? અને એ ગુરુદેવને મેં પ્રાર્થના કરેલી અને ગુરુજીએ પ્રાર્થના સાંભળી. તો સાંભળવા માટેના વેળા, સાંભળવા માટેનો સમય અને સાંભળવા માટેનો પવિત્ર દિવસ 18/1/2021 ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિના દિવસે જજમેન્ટ આવ્યો. રાજકોટ ચેરિટી કમિશનરે ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ, અને તમે મને કીધું કે આજે ગુરુજીની તિથિ છે. મેં કીધું કે આ ઓધવરામ, મેં તમાને
સીધું એ જ કીધું કે ધમા ઓધવરામ મહારાજની તિથિ તો ધમા 10 તિથિઓ મારા જીવનમાં એવી આવ્યું કે એમની હું પૂજા પણ નથી કરી શક્યો. ને તમે કીધું કે તમે એમ કહો છો ને કે 10 એવી નિર્માણ, એક દાયકો એવો આવ્યો કે હું નથી ઓધવરામજી મહારાજ શ્રીની પાદુકાની પૂજા કરી શક્યો, કે નથી ઈશ્વરરામજી મહારાજ શ્રીની પાદુકાની પૂજા કરી શક્યો, કે નથી લાલરામજી મહારાજ શ્રીની પાદુકાની પૂજા કરી શક્યો, કે નથી કરશનરામજી મહારાજ શ્રીની પાદુકાની પૂજા. એક દાયકો એવો ગયો ત્યારે તમે કીધું કે આજે ઓધવરામ મહારાજ શ્રીની નિર્વાણ તિથિના દિવસે લો આ ફડફડિયું આવી ગયો, આ ચેરિટી કમિશનરનો હુકમ આવી ગયો. એટલે આ ટેકરી હું તમને કહું કે કોક આપણે અનુભવનું કે અને એનું સાંભળી અને કોઠામાં ઉતારીને એના કરતાં તો અનુભવ થયો હોય અને કોઠામાં ઉતરે ને એ તો કેટલું સાચું હોય. એ મને તો અનુભવ થઈ ગયો છે આ ટેકરીનો. આ ટેકરીનો મને અનુભવ થઈ ગયો છે કે આ ટેકરી કેટલી તપેલી છે અને એની કને માંગો ને તો એ આપે આપે ને આપે, સૌને આપે તો આપને કેમ ખાલી રાખે યાર. આ વાંઢાએ બાપુએ બહુ સરસ વાત કરી કે આ ગુરુદ્વારાની જે પરંપરા, અને બાપુએ કીધું ને કે યુવા ધનની વાત કરીને તો એના ઉપરથી હું એમ કહું કે બાપુ કચ્છમાં નથી રહેતા, હું કચ્છમાં રહું. બાપુ કચ્છમાં રહેતા નથી પણ હું તો કચ્છમાં રહું છું. તે બાપુએ તો બંધમુઠ્ઠી વાત કરી કે યુવા ધનને અહીંયા લઈ આવજો. એ શું કામ કીધું એ તમારી પાસે હું ખુલ્લું પાડું કે બાપુની અંદર વેદના એ છે કે આપણી આ કચ્છ ટેકરી છે ને 60-40ના સિંહાસન ઉપર આપણે હિંડોળા ખાઈ રહી છે. અત્યારે આપણા કચ્છની સ્થિતિ બહુ જ કપરી થઈ રહી છે. એટલે યુવાધનને, જો યુવાધન આ તપેલી ટેકરી સુધી આવશે તો એની અંદર જો ધર્મ જાગશે ને તો કચ્છનો આવતો સમય એવો છે કે યુવાધનને જાગવાની જરૂર છે. યુવાધનને રાષ્ટ્રની કક્ષાએ જાગવાની જરૂર છે. યુવાધનને સમાજની કક્ષામાં જાગવાની જરૂર છે. અને યુવાધનને આ ધર્મની કક્ષામાં પણ જાગવાનો સમય ખૂબ આવી કરી અને નજીક આવીને ઊભો થઈ રહ્યો છે. ઊભો આવીને ઊભો થઈ રહ્યો છે. આજે સવારના ઉપર ગુરુજીનો પાદુકાને સ્નાન કરાવતો હતો. રસોઈયો હોય ને, રસોઈયો આપણે હમણાં રસોઈ બને છે ભંડારો, એ પણ સવારનો વિચાર કરે, હાથમાં ચપ્પુ લે કે આજે બધાને મને ફલાર કરાવવો છે, જમાડવું છે, એના માટે તૈયારી કરે ને. મેં સવારના ગુરુજીને હું પાદુકાએ પૂજન કરતા, ગુરુજી આજે બધી પ્રજા આવશે ને મને જમાડવી, કોક તાળ દો. હું શું જમાડું? એક ઘડી વિલંબ થવા ન દીધો. ખરેખર મારા ગુરુદેવ છે એટલે તમને કદાચ એમ લાગતું હશે કે હું વિશેષ વાત કરી રહ્યો છું, પણ એક સત્ય સનાતન વાત કરું કે આજ સવારના ગુરુજી પાસે માંગ્યું ને, આમ માંગી અને હજી આમ મારે આમ આંખ ઊંચી કરું ને એનાથી પહેલા તો ગુરુજીએ મને પીરસી દીધો. દિવસ કહી દીધો કે 2003ની સાલના વૈશાખ સુદ એકાદશીના દિવસે તે મને એક પ્રસંગ કીધો હતો ને, એ પ્રસંગ આજે તું મારા ગોઠિયા આવે ને પ્રસંગ પીરસ છે. એ મને કીધું 2003ની સાલમાં વૈશાખની એકાદશીના દિવસે આજ મંદિર પરિષદમાં સેવાદાસ બાપુ ને ગુરુજી બેઠા હતા અને પરબત બાપુ અહીંયા દેવપર ગામના એ પણ બેઠા હતા, વીરજી બાપુ બેઠા હતા અમે મંદિરમાં. અને બાપુ અમે રામચરિત્ર માનસ નું ગાન ચાલુ હતું ત્યાં, અને એનામાં એક પ્રસંગ હતો. અને એ પ્રસંગ તે દિવસે મેં ગુરુજીને પ્રશ્ન પૂછ્યો હતો 2003ની સાલમાં, અને એ જવાબ મને આજે દીધો. ગુરુજીઓ પૂછ્યું દીદી હતું અને એને જવાબ મને આજ સમાધિની પૂજા કરતા કરતા આજ જવાબ એક રામાયણની ચોપાઈ છે કે હરિ રૂઠે ગત એક હૈ ગુરુ શરણ મેં જાય, ગુરુ રૂઠે ગત એકો નહીં એને હરિ ન હોય સાય. તે દિવસે મેં બાલ્ય અવસ્થાની ઘોડે સવાલ પૂછ્યો, મેં ગુરુજી આ ચોપાઈ શું કરી? જુઓ તો ખરા, સમજાતું નથી. હે
કે કદાચ જીવ કને ભૂલ થઈ જાય અને એ જીવ ભગવાન કને જાય તો ભગવાન એના હામું ન જોવે. ગુરુજી કે એ તો સમય આવશે તો તને કહીશ કે હામું કોણ જોવે ને કેમ જોવાય. એ તેથી કીધું અને આજ મને જવાબ આપ્યો. સમાધિએ પૂજા કરતો હતો ને, પૂજા કરતા કરતા એ ગુરુજીએ આજ મને જવાબ આપ્યો કે હરિ રૂઠે ગત એક હે ગુરુ શરણ મેં જાય, ગુરુ રૂઠે ગત એકો ન એને હરિ ન હોય સાય. એટલે કદાચ જીવ કને કાંક ભૂલ થઈ જાય અને ભગવાનની મેં તેથી કીધું કે ગુરુજી આ ભગવાને આવી રીતે વેકરાની અંદર સત્યનારાયણ ભગવાન બેસાડતા હોય અને ગુરુજી આપણા ગુરુજનો જો વિરાણી જેવા પથકની અંદર જઈ કરી અને લક્ષ્મીનારાયણ ભગવાન બેસાડતા હોય અને ગુરુજનો આ કાનપરની અંદર જઈ કરી ને આવી રીતે માતાજીની જો સ્થાપના કરતા હોય, ગુરુજનો આપણા ગુરુજનો આખા કચ્છની અંદર દરેક સમાજની અંદર વિચરતા મિસ્ત્રી સમાજની અંદર જઈ કરી અને ત્યાં સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરતા હોય અલગ અલગ પથકોની અંદર, તો આ પ્રાર્થના કરી તો ત્યાં કને જઈ અને શિષ્યો પ્રાર્થના કરશે તો એની શું પ્રાર્થના નહીં પડે. આવી રીતની એક બાલ્ય અવસ્થા જેવો મેં સવાલ તેથી પૂછ્યો હતો અને કીધું વેડા આવશે ને તેથી જવાબ આ જવાબ જડ્યો મને. અને જવાબ હું તમને કહું છું ગુરુજી આજ શું જવાબ દીધો. જો મને જો ગુરુજી આજ જવાબ દેતા હોય તો તમને શું નહીં દે? આજે જ ખાધેલું તમારી આગળ પૂછી રહ્યો છું, આજે જ જે મળ્યું છે ને એ જ તમને કહી રહ્યો છું. અને ગુરુજીએ તે દિવસે આજ મને જવાબ દીધો કે કદાચ આ ગુરુદ્વારાનો કોઈ પણ શિષ્ય, મને એમ કીધું 18 વર્ણમાંથી કોઈ પણ કુળનો હોય, કોઈ પણ પરિવારનો હોય, કોઈ પણ પથકનો હોય કે કોઈ પણ ગામનો હોય તો ચિંતા ન કરજે. નહીં જવાબ સમાધિમાંથી દીધો કે કદાચ જાણે અજાણે એના કને કદાચ કોઈ પણ ભૂલ થઈ હશે કે શાસ્ત્રને સાથે રાખીને ગુરુજન કે હું કહું છું કોઈ હવાની અંદર વાત નથી થતી, આ શાસ્ત્ર બોલ્યું છે એ અનુસાર તમને સમજાવી રહ્યો છું કે આપણી કને કદાચ કોઈક ભૂલ થાય ને તો એ ભૂલ કોને કેવી, ભૂલ જઈને ક્યાં સંભળાવી. હમણાં બાપુએ વાત કરીને તો કદાચ આપણાથી જાણે અજાણે અરે આંખથી કોક ભૂલ થઈ જાય, અરે કાનથી કોક ભૂલ થઈ જાય, અરે આ જીભડી આપણી કદાચ ક્યાંક ન બોલવાનું બોલી નાખે, આવી રીતની કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને એ ભૂલ માટે જ્યાં ત્યાં ભટકવા કરતા ગુરુજનો એમ કીધું કે બસ મારી કને આવશે ને તો હું એને તારી દઈશ, મારી કને આવશે તો એને તારી. અને આ ચોપાઈ છે ને રામાયણની અંદર ઇન્દ્ર ભગવાન રામ અને સીતા મિથિલા નગરીની અંદર બગીચામાં બેઠા છે અને એનામાં કાગડાનું રૂપ લઈ અને આ જયંત કાગડાનું રૂપ લઈ અને જયંતે સીતાના પગની પેનીમાં ચાંચ મારી હતી. રામાયણ તુલસીદાસ મહાત્મા એવું કીધું કે એને ચાંચ મારી પગની અંદર અને સીતાને પીડાથી અને રામની નજર પડીને રામે એક સુકાયેલું એક ડાળ હતી ઝાડની, ડાળ ઉપાડી હાથમાં અને બાણમાં ચડાવી અને બાણ ફેંક્યું તો જયંત કાગડાના રૂપમાં આગળ અને એની પાછળ આ ફણા વગરનું બાણ. જયંત સીધો શિવ પાસે ગયો છે. ભગવાન શિવ પાસે જઈ અને જયંતે શિવને કીધું કે નાથ મને બચાવો. તો કે શું કે આવી રીતે મેં સીતાના પગની પેનીમાં એક ચાંચ મારી અને રામે આવી રીતનું ફણા વગરનું બાણ મારી પાછળ ફેંક્યું છે, મારી તમે રક્ષા કરો. ત્યારે ભગવાન શિવે એમ કીધું કે જયંત કદાચ તે ગમે એવો અપરાધ કર્યો હોત, ગમે એવો તે ગુનો કર્યો હોત ને તો હું તને તારી લેત, પણ તે ગુનો કેને કર્યો તો કે તે મારા ઈષ્ટના ઘરમાં ચાંચ મારી છે એટલે મારાથી કાંઈ નહીં થાય. કારણ કે શિવનો ઈષ્ટ ભગવાન નારાયણ છે એટલે નારાયણનો એક અંશ હતો ને રામ. તો કે હું તારી મદદ નહીં કરી શકું. ત્યારે જગતનો છેડો કહેવાય ને શિવથી માથે તો કાંઈ નથી ને. તો એ શિવને પછી જયંતે પૂછ્યું કે હવે તો મને ક્યાં જવું? જો મારી મદદ મારું ઈષ્ટ ન કરે તો પછી મારી મદદ કોણ કરે? એટલે તેથી ગુરુજી પાસે હરિભાઈ હું પછી એક ઈષ્ટ ઉપર એક પંક્તિ બોલ્યો હતો ત્યાં 2003ની સાલમાં. ઈષ્ટ એટલે શું? અને ઓધવરામજી મહારાજની ઈષ્ટની સ્તુતિ બોલ્યો હતો. ઓધવરામ મહારાજ બોલતા
ઈષ્ટ છે ઈશ્વર રામ અમારા, ઈષ્ટ છે ઈશ્વર રામ. તત્વ વેતાસી તલ સુખ રાશિ, વિષયોથી ઉપરામ અમારા, ઈષ્ટ છે ઈશ્વર રામ. એવા ગુરુજીને ચરણે ઓધવરામ મહારાજે કીધું છે. અહીંયા શું જડશે આપને? હે, અહીંયા ઉગાડા પગે તમે દોડીને આવશો ને તો તમને શું પ્રાપ્ત થશે? ઓધવરામજી મહારાજ ઈશ્વરરામજી મહારાજને પ્રાર્થના કરી છે કે એવા ગુરુજીને ચરણે ઓધવ, મન પામે વિશ્રામ અમારા, ઈષ્ટ છે ઈશ્વર. મનથી થાક લાગે ને જ દિવસે તમને એ દોડતા આવજો અહીંયા. તમને કદાચ ઈશ્વરરામની સમાધિ ગમે તો ત્યાં બેસી જજો. તમને લાલરામની સમાધિ ગમે તો ત્યાં બેસી જજો. ઓધવરામની સમાધિ ગમે તો ત્યાં બેસી જજો. જે પણ ગુરુજનોની સમાધિ ઉપર તમને પ્રીત લાગે ને એ સમાધિ આગળ આવી અને પ્રાર્થના કરજો. બાપુએ કીધું ને કે એક જ એવી ગુરુ પરંપરા છે કે જે કાંઈ નથી માંગતા, માત્ર તમે આવી અને એના શરણમાં ખાલી માથું નમાવો. ગુરુજીના ચરણોમાં હો માથું નમાવજો, સદગુરુ ચરણોમાં હો માથું નમાવજો. કાગળની હોડીથી સાગર તરાય નહીં, કાગળની હોડીથી સાગર તરાય નહીં. ભવ સાગર તરવાને હો માથું નમાવજો. એક છે રે આત્મા સૌમાં પરમાત્મા, એક છે રે આત્મા સૌમાં પરમાત્મા. એવું વિચારજો રે હો માથું નમાવજો. જયંતે પછી શિવને પૂછ્યું કે હવે હું ક્યાં જાઉં? ત્યારે જયંતનો ગુરુ નારદ છે. ભગવાન શિવે કીધું કે આમાંથી તને જો ઉગરવું હોય ને તો તું તારા ગુરુ પાસે જા. અને એ જ્યારે જયંત નારદજી પાસે ગયા છે અને નારદજીએ જયંતને કીધું કે જયંત, તે ગુનો કર્યો રામનો અને તું ગયો શિવની ડેલીમાં. તારી ધોળ ખોટી હતી. તને ક્યાંય જવાની જરૂર નથી. નથી તારે શિવ પાસે જવાની જરૂર, નથી તારે બ્રહ્મા પાસે જવાની જરૂર, નથી તારે વિષ્ણુ પાસે જવાની જરૂર. બસ તું ક્યાંય નહીં, એ જ મિથિલા નગરીની અંદર જા અને બગીચામાં સીતા બેઠી છે અને એની બાજુમાં જે રામ છે ને એની જઈને તું ક્ષમા માંગ. અને એ જયંત રામ પાસે આવ્યો ત્યારે ભગવાને કીધું કે આ ફણા વગરનું બાણ એકવાર માથામાંથી બહાર નીકળી ગયું એ એનું કર્મ નહીં છોડે. પછી એમ કહેવાય છે કે તુલસીદાસ મહાત્માએ એવું કીધું કે એ કાગડાની એક આંખ ઉપર પ્રહાર થયો છે એટલે કાગડો એક આંખ વાળો હોય. એટલા માટે જોજો કાગડાની બે આંખો ન હોય, એક આંખ હોય. અને એ કાગડાની એક આંખ ફોડી દીધી પણ એ ઉઘરી ગયો. એનો જન્મારો એડે ન ગયો. શું કામ? કે ગુરુના શરણે. શિવે કીધું કે તું ગુરુ પાસે જા. અને જ્યારે ગુરુ પાસે ગયો ત્યારે એના ગુરુએ એને રસ્તો બતાવ્યો. એમ આપણે આ સંસારની અંદર ક્યાંક ભટકી ગયા હોય ને તો ક્યાંય ન જજો, દોડીને આ ગુરુઓ પાસે આવજો. જો શાસ્ત્ર એમ કહેતું હોય કે જયંતે આવરી જબરી ભૂલ કરી દિયા. સીતાના પગની પેનીમાં ચાંચ મારી ને આવડી જબરી. વિચાર કરો કે જે જગદંબાના ઉંબરામાં જેને ભૂલ કરી હોય એને પણ જો ગુરુ ઉગારી જાય તો આપણે એટલી જબરી કોઈ ભૂલો કરી નથી. અને કદાચ આપણાથી જાણે અજાણે કોઈક ભૂલ થઈ હશે ને તો આ ગુરુજનો પાસે આવી કરી અને આ નિર્વાણ તિથિઓ એટલા માટે જ ઉજવાય છે. આ તિથિ કારણ કે તમે આ સંસારના ઉંબરામાં આ બાસંગની અંદર રમતા હો અને રમતા રમતા કદાચ પહોંચવાનો સમય ન મળે ને તો આપણી સામે કાંક એવી એક ગાંઠ હોય ને તો એ ગાંઠને પકડી અને એ દોરણાથી આપણે ગુરુદ્વારે પહોંચીને તો આ મહાશિવરાત્રિ છે, રામનવમી છે,
ગુરુ પૂર્ણિમા છે, ઉદ્ધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ છે. આ વિચાર કરો કે હમણાં બાપુએ વાત કરીને કે આપણા ગુરુજનોએ બધા કેવા પવિત્ર દિવસો લીધા છે. આપણો મૂળ સ્થાપક ગુરુ દેવા સાહેબ જેનો નિર્વાણ દિવસ જન્માષ્ટમી, આપણો મૂળ સ્થાપક ગુરુ દેવા સાહેબ એનો નિર્વાણ દિવસ જન્માષ્ટમી. આપણા આ વાંઢાઈની અંદર પ્રથમ સમાધિ કોની? ઈશ્વરરામજી મહારાજની. તો ઈશ્વરરામજી મહારાજનો નિર્વાણ દિવસ ગુરુ પૂર્ણિમા. વિચાર કરો કે જેને ચિંગારી ફૂકી, જેને ફાઉન્ડેશન ની અંદર કાંક નીવ નાખી, એવી મહાન સમાધિ ઉદ્ધવરામજી મહારાજ શ્રી, તો એમનો નિર્વાણ દિવસ મકર સંક્રાંતિ. અને હજી આપણી આંખમાં રમતા આપણા ગુરુજી, હજી આપણે આંખમાંથી કાંઈ જ દૂર નથી થયા, તો આપણા ગુરુજીનો નિર્વાણ દિવસ મહાશિવરાત્રી. સેવાદાસજી બાપુ હમણાં આપણી નજર સામે હતા ને, તો બાપુનો વિચાર કરો કે આસો સુદ આઠમ, દુર્ગાષ્ટમી, શાંતિરામજી મહારાજ શ્રીનો નિર્વાણ દિવસ પડવો, એક મહાપુરુષ દયારામજી મહારાજનો નિર્વાણ દિવસ આસો સુદ ત્રીજું નવરાત્ર. એક ગુરુના નિર્વાણ દિવસ તમે જોવો. અને એ એવા પવિત્ર દિવસે નિર્વાણ ગતિને પામ્યા છે. અને કેને કે જેનો અંત સારો, એનું બધું સારું થઈ જાય. એટલે આપણા ગુરુજનોના એવા પવિત્ર નિર્વાણ દિવસ ગુરુ પૂર્ણિમા આપણા કચ્છની અંદર બધાથી જો ઉજળીમાં ઉજળી, અને બધાથી જો બળુકી ગુરુ પૂર્ણિમા કે ક્યાં ઉજવાય તો કે વાંઢાય. આપણે કચ્છમાં કોઈના માણને પૂછી કે ગુરુ પૂનમને ક્યાં જવાય તો કહેશે ક્યાં જવાય? વાંઢાય. કારણ કે ગુરુ પૂર્ણિમાના વાંઢાય એટલા માટે લોકો દોડીને આવે છે કે અહીંયા એ દિવસે 2 ધોધ હોય છે, એકની 2 ધોધ. એક આપને તમને ખબર નહીં હોય, પણ આજ તમારી આગળ ખુલ્લું પાડું કે ગુરુ પૂર્ણિમા, આ વાંઢાઈની ગુરુ પૂર્ણિમા એટલે શું? આ વાંઢાઈની ગુરુ પૂર્ણિમાના તહેવારનો મહિમા માતમ શું? તો વાંઢાઈના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું તો પૂજન કરી છે, પણ એની સાથે સાથે અમારો બાપ ઈશ્વરરામનો નિર્વાણ દિવસ ઉજવી છે. અને ગુરુ પૂર્ણિમા જે જબરી બની, તો આવતા દિવસોમાં આ મહાશિવરાત્રી જબરી બની જશે. આ મહાશિવરાત્રીને જેમ આજે કહેવાયું ને કે ગુરુ પૂર્ણિમાને ક્યાં જવાય તો કે વાંઢાએ જવાય, એમ આવતા દિવસોમાં કહેવાશે કે મહાશિવરાત્રીને ક્યાં જવાય તો વાંઢાએ જવાય. શું કામ? મહાશિવરાત્રી શિવનો મહિમા તો છે, પણ શિવના મહિમાની સાથે સાથે આપણા ગુરુજીનો નિર્વાણ મહોત્સવ પણ છે. એક પંથ દો કાજ જેવું છે. વાંઢાએ આપણે આવશું તો શિવાલયના પણ દર્શન કરી શકશું, અને વાંઢાએ આપણે આવશું તો ગુરુજીની સમાધિના પણ દર્શન કરી શકાશે. એટલે વાંઢાઈના એક શિષ્ય પરિવારને, જેમને પણ આપણી વાંઢાઈની આ 9 પેઢીમાંથી જે પણ પેઢીમાં માથું નમાવ્યું હોય, એ સર્વ માથા પાસે મારી માંગણી છે કે તમે ગુરુ પૂર્ણિમાના, રામનવમીના, ઉદ્ધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ અને આ મહાશિવરાત્રી, આ પર્વના અચૂક ગુરુદ્વારે આવું ને આવું. કારણ કે મોર કેનાથી ઉજળો હોય? પીછાથી ઉજળો હોય. તો આ તમે બધા જો હશો તો આ ગુરુદ્વારો ઉજળો રહેશે. કારણ કે તમે હાથપગ કેવાઓ દ્વારાના, તમે હાથપગ કેવાઓ દ્વારાના. આ આશ્રમની અંદર અને આ ઈશ્વર આશ્રમની અંદર સમુદાય મને મળતું હોય, જૂના સેવકો મળતા હોય, તો એના મોઢેથી સાંભળી તો કોક એમ કહેતું હોય કે કરશનદાસજી મહારાજ તો કે ગૌશાળાનો ધણી. કોક સેવક મળતું હોય તો એમ કે કરશનદાસ મહારાજ એટલે વાંઢાઈના ખેતરનો સીમાડાનો ધણી. અને કોક સેવક એમ મળતું હોય કે કરશનદાસ મહારાજ એટલે ભંડારાનો ધણી. અને કોક સેવક મળતું હોય એમ કે કરશનદાસ મહારાજ એટલે કે આ મંદિરનું ચંદનનો લેપ. આ ઉભરો ન છોડ્યો મને. અંત શ્વાસ સુધી સતત મંદિરથી જોડીને રહેલું જીવન ગુરુજીનું. હું તો કહું કે આપણા ગુરુજી પાસે કંઈક માગવાનું મન થાય, ગુરુજી પાસેથી કંઈક લેવાનું મન થાય, તો આ જીભથી બોલજો નહીં.
અહીંયા આવીને માંગજો એની, ઘરેથી નક્કી કરજો કે ગુરુજી આજ મને તમારી કને આ માંગવું છે ને આ પ્રાર્થના કરવા હું આવું છું. એ ઘરે એ બોલજો મનથી. અહીંયા આવી અને ખાલી માથું નમાવજો. તમારું ત્યાંનું કરેલું સંકલ્પ હે ને અહીંયા તમારું અવશ્ય એ પૂરું કરશે ને કરશે. આવી આપણી ગુરુ પરંપરા છે. એટલે ખૂબ આજ આનંદ આવ્યો કે આજે ગુરુજીની 13મી નિર્વાણ તિથિ નિમિત્તે આપ સર્વ પધાર્યા. અને યોગેશદાસજી મહારાજ ને કોઈ તો કાલે શિવ પુરાણ કથા કરીને નીકળી હતા દાદાને. કાલ દીપરવાડા તો બપોર સાંજે બધે વિદાય દઈ દીધી. પણ આપણા ગુરુજીનું કીધું ને કે હમણાં બાપુએ કે શિવ પુરાણની તારીખ કોણ નક્કી કરતું કોઈ હે? તો શિવ પુરાણની તારીખ નહોતી દીપર ગામે નક્કી કરી કે શિવ પુરાણની તારીખ નહોતી યોગેશદાસજીએ નક્કી કરી કે નહોતી મોહનદાસે નક્કી કરી. એ શિવપુરાણની તારીખ નક્કી કરશન રામે કરી હતી કે 25 તારીખના એટલે આગલે દિવસે તે કથાની પૂર્ણાહુતિ થાય તો મારા ગોઠિયા અહીંયા આવે તો એને કાંક 2 શબ્દ સંભળાવે સત્સંગના. એ ગુરુજનોની ઈચ્છા. વિચાર કરો કે આવા સાધુને જો આપણા ગુરુજી બાંધી લેતા હોય તો આપણા હારું કંઈ નહીં કરે ગુરુજી. હે નકો આ રાંડવાથી બંધાયો બાવો નથી. યોગેશદાસજી સાથે હું ખૂબ વિચર્યો છું અને મેં જોયું છે જે વિશ્વ હિન્દુ પરિષદ માટે એમનું કામ ઘર વાપસીનું કામ છે. દાળિયા ખાઈ અને ટણા ટાળે વન વિભાગની અંદર જતા હોય ને જ્યારે વાપી વલસાડ બાજુ જ્યારે ડાંગર બાજુ મને ધમો વાત કરતો હોય. યોગેશદાસજી મેં એમને પૂછ્યું યોગેશદાસજીનું કેવું બધું? તો મને કહે કાલે તો દાળિયા ખાઈને ટાણો ટાળી હોય પૂછાતા કરજો. હા ઘર વાપસીનું આપણા હિન્દુત્વ માટે, હિન્દુ ધર્મ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે જે પોતાનું ઘર છોડી અને જે આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભાતોની સંસ્કૃતિથી જે પરિવારો વિખોટા પડી ગયા હોય એ પરિવારને પાછા આપણી સનાતન સંસ્કૃતિ આપવાનું યોગેશદાસજી કાર્ય કરતા હોય છે. તો એનું સતત હિન્દુત્વ માટે કાર્યમાં વ્યસ્ત રહેતા યોગેશદાસજી પણ આપણા માટે સમય કાઢ્યો. આ ફળ નથી તમારું કે નથી મારું, આ ફળ આપણા ગુરુજીનું છે. એ ગુરુજીનું ભજન હશે અને એ ભજન પાકેલું એટલે આ સાધુના આત્માની અંદર એવા વિચાર આપ્યા કે ના જરૂર હું પણ તમારા ગુરુજીને જરૂર પગે લાગી અને પછી હું મારી ઝૂંપડીએ જરૂર જઈશ. એમની અંદર એવા વિચાર આવ્યા એટલે તે દિવસે મને સંતોષ થઈ ગયો કે ગુરુજીની તિથિમાં એક સાધુતા આંગણે હશે. આપ બધા આવો સંતોષ થાય પણ એક સાધુ આવે ને એટલે અમને અતિ સંતોષ થાય. એમ થાય કે મારી સમાજનું એક આવ્યું. ખૂબ આનંદ આવ્યો. યોગેશદાસજી મહારાજ આપને મારા ખૂબ 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 કોટી કોટી દંડવત પ્રણામ. ને આવી રીતે આજીવન કરશનરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિનું હું તમને આમંત્રણ આપું છું. મારા ગુરુજીની કારણ કે વાઢાઈની અંદર બીજા પર્વ ઉજવવા હોય ને એના માટે તમને આમંત્રણ દેવામાં સેવકોની રજા લેવી પડે. મને કદાચ ઓધોરામ બારની તિથિમાં તમને આમંત્રણ દેવું તો સેવકોને મને પૂછવું પડે કે યોગેશદાસજીને બોલાવું કે નહીં. રામનવમીના આમંત્રણ દેવું તો બધાને પૂછવું પડે કે યોગેશદાસજીને બોલાવું કે નહીં. ગુરુ પૂર્ણિમાના આમંત્રણ દેવું તો તમને બધાને મને પૂછવું પડે કે યોગેશદાસજીને બોલાવું કે નહીં. પણ મારા ગુરુજીની તિથિ છે એ હું કેને પૂછું કેને ન પૂછું તો મારા ગુરુને પૂછું કે ગુરુજી તમારી તિથિમાં યોગેશદાસજીને બોલાવું કે નહીં. એટલે મને કોઈને પૂછવાની જરૂર નથી. અને બધાનો રાજીપ હોય ને. હા યોગેશદાસજી કાયમ આવે ને. હા બધાનો રાજીપો એટલે આજીવનની પત્રિકા બની ગઈ. સંબાબા પત્રિકાનો ખર્ચો બચ્યો તમારો. હવે પત્રિકા છાપવાની જરૂર નથી. આજીવનની પત્રિકા આજીવન કરશનરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિમાં યોગેશદાસજી હશે હશે ને હશે. જય જય શ્રી રામ. બોલો કરશનરામજી મહારાજ કી, સનાતન ધર્મ કી. આજ જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હરિ હર.
હરિહર હરિહર. આ હરિહર શબ્દ દેવા સાહેબ બોલ્યા છે, આ હરિહર શબ્દ વ્યારી સાહેબ બોલ્યા છે, આ હરિહર શબ્દ ખેમ સાહેબ બોલ્યા છે, આ હરિહર શબ્દ ઈશ્વરરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ લાલરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ ઉદ્ધવરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ દયારામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ શાંતિરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ કરશનરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ વાલરામજી બોલ્યા છે, આ હરિહર શબ્દ સેવારામજી બોલ્યા છે. આ બધા ગુરુ બોલ્યા તો આપે કોણ ન બોલી? અને એક ખાલી હરિહર શબ્દ બોલવાથી આ નવે નવ પેઢીને ઓડકારો આવી જશે, નવે નવ પેઢી. આજના મહાન પર્વમાં ખાસ કરીને યોગેશદાસ બાપુની જે આ કરશનરામજી મહારાજે જે આ વ્યવસ્થા ગોઠવી ટાઈમિંગની, આપણે એમના પણ ખૂબ આભારી કે આજે આ અમૂલ્ય તક અમને કરશનરામજી મહારાજ દ્વારા મળી. આપણે આદેશ એમને કર્યો ને તારીખ લખવાવાળાને પણ આદેશ કર્યો કે 25ના કથા પૂરી કરજો ને 26ના વાડાએ આવજો. ચલો, આવી આ મહિમા કહેવાય. તો હવે આજે આ આપણો આજનો કાર્યક્રમ પૂર્ણતાને આરે લઈ જતા પહેલાં બહેનો પ્રસાદ લેશે. અને યોગેશદાસજીની કોઈને બીજી કથા કરાવી હોય તો એ તિથિના આગલે દિવસે પૂર્ણાહુતિ કરાવજો, તો કરાવજો, નકો નહીં. હવે કરાવજો આ રીતે. આ તો કરશનરામજી મહારાજે ગોઠવી દીધું હતું. તો ફરાળી પ્રસાદ લીધા વગર કોઈ પણ જાય નહીં ને પહેલાં બહેનો પ્રસાદ લેશે. ત્યાં આગળથી પ્રસાદ લઈ ને આ સમિયાણામાં બહેનો આવશે. એ રીતે વ્યવસ્થા ગોઠવેલી છે. બોલો જો રામજી મહારાજ.